नमस्कार विद्यार्थी मित्रों, द अल्ट्रा माय स्कूल जसदण में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आजना लेक्चर अंदर आपणे धोरण 12 में कम्प्यूटर विषयनो अभ्यास करवानो छे। तो खास करीने मित्रों आपणे आजना लेक्चर में धोरण 12 में प्रकरण 8 एटले के जावा में क्लास अने ऑब्जेक्ट एनो भाग 2 जोई रह्या छीए। आप सौने याद है कि आनी पहलाना विडियो लेक्चर नी अंदर आपणे प्रकरण 8 नो भाग 1 आपणे कम्प्लीट करेलो हतो के जेनी अंदर आपणे कुल 4 टॉपिक नो अभ्यास करेलो हतो। अत्यारे तमे जे जोई रह्या छो ए प्रकरण 8 नो भाग 2 छे अने एनी अंदर आपणे बाकीना 4 टॉपिक नो अभ्यास करवानो छे, एटले के टॉपिक नंबर 5, टॉपिक नंबर 6, टॉपिक नंबर 7 अने टॉपिक नंबर 8। तो चालो विद्यार्थी मित्रों आपणे प्रकरण 8 ना भाग 2 नो अभ्यास शुरू करिए। तो टॉपिक नंबर 5 जे छे एटले के प्रकरण 8 ना भाग 2 नो पहलो टॉपिक अने प्रकरण 8 नो 5मो टॉपिक ए छे क्लास वेरिएबल अने क्लास मेथड। तमारी सामे ज आपेलो छे टॉपिक ए छे क्लास वेरिएबल अने क्लास मेथड। हवे क्लास वेरिएबल अने क्लास मेथड एटले शुं? तो पहेला थोडुंक एटलुं समजी ल्यो के वेरिएबल एटले शुं, तो जेने आपणे एट्रीब्यूट कहेता था, अने मेथड एटले शुं तो के आपणे जेने बिहेवियर एटले के मेथड कहेता था। परंतु बंनेनी आगळ क्लास शब्द लागेलो छे, मतलब के आ बंने वस्तु डिक्लेर क्यां थशे तो के क्लासनी अंदर डिक्लेर थशे, बरोबर। एटले एने नाम आप्युं छे क्लास वेरिएबल अने क्लास मेथड, बरोबर। तो जोईए આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે જ્યારે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે તેના એટ્રીબ્યુટની કિંમતોનો સંગ્રહ કરવા માટે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી કરવામાં આવે છે, બરોબર। આપણે આની પહેલાના ભાગની અંદર એટલે કે ભાગ 1 ની અંદર આપણે જ્યારે જોયું હતું કે જ્યારે કોઈ આપણે ક્લાસ બનાવીએ છીએ તો ક્લાસની અંદર રહેલા વેરિયેબલ એટલે કે ડેટા મેમ્બર અને ક્લાસની અંદર રહેલી મેથડ, બરોબર। આનો ઉપયોગ જ્યારે આપણે ક્લાસની બહાર કરવો હોય છે તો એ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવવો પડે છે અને ઓબ્જેક્ટની મદદથી જ એ ક્લાસના વેરિયેબલ અને એ ક્લાસની મેથડ જે છે એને વેલ્યુ એસાઇન કરી શકો છો અથવા તો એ વેલ્યુ જે છે એમાં ફેરફાર કરી શકો છો। તો એ ઓબ્જેક્ટ કયા કીવર્ડ દ્વારા બનતો હતો તો કે એ કીવર્ડ હતો ન્યૂ કીવર્ડ। પણ આપ સૌને યાદ છે કે જ્યારે ન્યૂ કીવર્ડથી કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે ઓબ્જેક્ટની મદદથી જે કાંઈ વેરિયેબલની વેલ્યુ સેટ કરીએ છીએ ક્લાસના વેરિયેબલને એટલે કે એટ્રીબ્યુટની કિંમત, એ કિંમતનો સંગ્રહ કરવા માટે મેમરી વિસ્તારમાંથી એક મેમરીની ફાળવણી કરવામાં આવે છે। અને કઈ મેમરી વિસ્તારમાંથી ફાળવણી કરવામાં આવે છે તો કે હીપ નામની વિસ્તાર જે છે એમાંથી મેમરીની ફાળવણી કરવામાં આવે છે, આપણે જોયું। આ રીતે દરેક ઓબ્જેક્ટના પોતાના ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય છે જે મેમરીમાં અલગ અલગ જગ્યા રોકે છે, બરોબર। દરેક ઓબ્જેક્ટ જે હોય છે એના શું હોય છે? ઇન્સ્ટન્સ વેરિયેબલ। હવે ઇન્સ્ટન્સ કોને કહેવાય? ખાલી ઇન્સ્ટન્સ તો કે ઇન્સ્ટન્સ જે છે એ શું છે તો કે ઓબ્જેક્ટનું જ બીજું નામ શું છે? ઇન્સ્ટન્સ છે, બરોબર। એના વેરિયેબલ છે એટલે કે ઇન્સ્ટન્સની મદદથી ને ઓબ્જેક્ટની મદદથી જે કાંઈ વેરિયેબલને વેલ્યુ એસાઇન કરો છો કે આપેલી વેલ્યુને ફેરફાર કરો છો એને શું કહેવાય? ઇન્સ્ટન્સ વેરિયેબલ। જે મેમરીની અંદર શું હોય છે તો કે અલગ અલગ જગ્યા રોકે છે, બરોબર। એક જ ક્લાસને એક કરતા વધારે ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય, R1 અને R5 રૂમ નામનો ક્લાસ આપણે જોયો હતો, તો R1 અને R2 જે છે તો એક જ ક્લાસ હતો રૂમ, એના બે અલગ અલગ રેફરન્સ વેરિયેબલ કહી શકો, બે એના અલગ અલગ ઓબ્જેક્ટ કહી શકો અથવા તો એને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહી શકો છો। તો એક ક્લાસના જેટલા ઇન્સ્ટન્સ વેરિયેબલ બનાવો છો તો મેમરીમાં એ બધા જ ઇન્સ્ટન્સ વેરિયેબલ જે છે એ અલગ અલગ જગ્યા રોકે છે। હવે ધારો કે આપણે અત્યાર સુધીમાં બનાવેલા બધા આપણે પ્રોગ્રામ આની પહેલા જોયો તો રૂમ નામનો, બરોબર। બનાવેલા બધા રૂમ ઓબ્જેક્ટની વિન્ડોઝની કુલ સંખ્યા આપણને જોઈએ છે। ભાગ 1 ની અંદર જે પ્રોગ્રામ બનાવ્યો હતો એની અંદર કોઈક રૂમ હોય છે તો એની સર્વસામાન્ય લાક્ષણિકતા આપણે જોઈ હતી કે જે એની લેન્થ હોય છે, વિડ્થ હોય છે, હાઇટ હોય છે, નંબર ઓફ વિન્ડોઝ હોય છે, એટલે કે એની અંદર કુલ કેટલી બારીઓ છે। તો આપણે એવું કરવું છે કે જેટલા પણ રૂમ ઓબ્જેક્ટ બનાવ્યા છે એ દરેકે દરેક રૂમ ઓબ્જેક્ટની અંદર ટોટલ વિન્ડોઝની સંખ્યા જોઈએ છે કુલ। તો આ કિંમતનો સંગ્રહ કરવા માટે દરેક ક્લાસ દીઠ આપણે એક ચલની જરૂર પડશે। દરેક ક્લાસ દીઠ આપણે શું કરવું પડશે? એક એવો વેરિયેબલ જોશે કે જે ઓબ્જેક્ટની અંદર જે ઓબ્જેક્ટ દ્વારા જે છે એ વિન્ડોઝની ગણતરી કરે। આ ચલને દરેક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે રાખવો એ શું છે તો કે એ અર્થહીન છે। આ ચલને દરેક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે રાખવો એ શું છે? એ અર્થહીન છે। હકીકતમાં તે ઓબ્જેક્ટનો એટ્રીબ્યુટ નથી પણ તે ક્લાસનો એટ્રીબ્યુટ છે, બરાબર। કારણ કે ક્લાસની અંદર ડિક્લેર કરો છો તો એ ઓબ્જેક્ટનો એટ્રીબ્યુટ નથી બનતો, એ ક્લાસનો એટ્રીબ્યુટ બને છે।
આથી જ્યારે કેટલાક ચલની જરૂર હોય અને તે એક જ ક્લાસના બધા ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ વચ્ચે વાપરવાના હોય તો દરેક ક્લાસ દીઠ ચલને મેમરી ફક્ત એકવાર જ ફાળવવી જોઈએ, બરોબર, કે જ્યારે એક જ વખત એને ફાળવવી જોઈએ. આનો અર્થ એ થાય કે ચલ જે છે એ ક્લાસનો ભાગ છે અને ઓબ્જેક્ટનો નહીં, બરોબર. જે વેરિયેબલ છે એ ક્લાસનો ભાગ છે, ઓબ્જેક્ટનો ભાગ છે નહીં. આવા ચલ જે છે એ ડેટાના પ્રકાર પહેલા સ્ટેટિક કીવર્ડ વાપરીને ક્લાસમાં ઘોષિત કરવામાં આવે છે. તો આવા પ્રકારના જે કાંઈ વેરિયેબલ હોય છે કે જેની મેમરી એક જ વખત ફાળવવી હોય, દરેક વખતે ડિક્લેર થાય ત્યારે અલગ અલગ મેમરી ફાળવવી ન હોય, તો એ વેરિયેબલ જે હોય છે એની આગળ શબ્દ શું લગાડી દેવાનો હોય છે? સ્ટેટિક. અને જો કોઈ મેથડ હોય તો એની આગળ પણ શબ્દ લાગી જશે સ્ટેટિક. આનાથી ફેર શું પડશે? તો કે આ વેરિયેબલ કે મેથડ જ્યારે પણ કોલ ડિક્લેર થશે ત્યારે એની દરેક વખતે અલગ અલગ મેમરી ડિક્લેર કરવામાં આવશે નહીં. અને આ સ્ટેટિક વેરિયેબલ જે છે એ ક્લાસ વેરિયેબલ જ કહેવાય છે, કારણ કે ક્લાસની અંદર જ ડિક્લેર કરેલા હોય છે. એટલે આગળ જોઈએ, ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત જે છે ઇન્સ્ટન્સ એટલે કે ઓબ્જેક્ટ માટે ફાળવવામાં આવેલી મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે, જ્યારે ક્લાસ વેરિયેબલની કિંમત ક્લાસના પોતાનામાં જ સંગ્રહ કરે છે. જો ખાસ અહીં ધ્યાન એ જ રાખવાનું છે કે કોઈ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે, જેમ કે રૂમ નામનો ઇન્સ્ટન્સ વેરિયેબલમાં આપણે R1 અને R2 જોયું, તો એને ક્યાં ફાળવવામાં આવે છે? તો કે ઓબ્જેક્ટ માટે જે જગ્યાએ મેમરી ફાળવેલી હોય છે એમાં ફાળવવામાં આવે છે, કારણ કે એ ઓબ્જેક્ટ જ છે. અને જ્યારે કોઈ ક્લાસનો વેરિયેબલ હોય છે તો એની મેમરી ક્યાં ફાળવવામાં આવે છે? તો કે ક્લાસની મેમરી જે જગ્યાએ એલોકેટ કરેલી હોય છે એ જ જગ્યાએ ક્લાસ વેરિયેબલને આપણે એલોકેટ કરીએ છીએ. ઇન્સ્ટન્સ વેરિયેબલ સાથેના ક્લાસમાં નીચેનું વિધાન ઉમેરીને ટોટલ વિન્ડોઝ નામનો ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરીએ, બરોબર, કે આપણે એક જે છે ઇન્સ્ટન્સ વેરિયેબલ છે એમાં એક આપણે વધારાનો એક વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ અને એ છે ટોટલ વિન્ડોઝ. તો જો અહીં જોઈ શકો છો આગળ શબ્દ શું લખી ગયો? સ્ટેટિક. ડેટા ટાઈપ છે ઇન્ટીજર અને વેરિયેબલનું નામ છે TOT વિન્ડોઝ એટલે કે ટોટલ વિન્ડોઝ. હવે આગળ શબ્દ સ્ટેટિક લાગી જાય છે એનો મતલબ એવો થઈ ગયો કે આ જેટલી વખત પણ ડિક્લેર થશે ત્યારે દરેક વખતે એનું મેમરી એડ્રેસ કે મેમરી લોકેશન અલગ અલગ હશે નહીં, બરોબર. દરેક વખતે એક જ મેમરી લોકેશનનો ઉપયોગ કરશે. સ્ટેટિક વેરિયેબલને ક્લાસના ઇન્સ્ટન્સ બનાવ્યા વિના પણ શું કરી શકાય છે? મેળવી શકાય છે, બરોબર. કોઈ સ્ટેટિક વેરિયેબલ, હવે જો આ જ વેરિયેબલ છે ટોટલ વિન્ડોઝ, તો આનો ઉપયોગ ક્લાસની બહાર કરવો હોય તો એના માટે તમારે ઇન્સ્ટન્સ કે ઓબ્જેક્ટ બનાવવો જરૂરી નથી. ઓબ્જેક્ટ બનાવ્યા વગર પણ આવા વેરિયેબલને એક્સેસ કરી જ શકો છો. ઉદાહરણ તરીકે રૂમ નામના ક્લાસમાં કોઈ પણ ઓબ્જેક્ટ બનાવ્યા વિના ટોટલ વિન્ડોઝની કિંમત પ્રદર્શિત કરવા માટે આપણે પ્રયત્ન કરીશું તો તે શું બતાવશે? 0, કારણ કે હજી આપણે એને વેલ્યુ એસાઇન કરેલી નથી. પણ કઈ રીતના એસાઇન થશે? તો જોઈએ, ક્લાસ વેરિયેબલની ક્લાસ મેથડ જે છે એ મેથડ ડેફિનેશન પહેલા જેવી રીતના તમે આ વેરિયેબલ ડિક્લેર કર્યા હતા એની પહેલા સ્ટેટિક શબ્દ લગાવ્યો છે, એવી જ રીતના કોઈ મેથડ ડિક્લેર કરો એની આગળ પણ તમે સ્ટેટિક શબ્દ લખાવી શકો છો. પહેલા સ્ટેટિક ચાવીરૂપ શબ્દ લખીને ડિક્લેર કરી શકાય છે. કુલ બારીની સંખ્યા પ્રદર્શિત કરવા રૂમ ક્લાસની નીચેની મેથડ પ્રદર્શિત કરી જોઈએ, બરોબર. તો આપણે જો એક મેથડ લખી છે, મેથડનું નામ છે ટોટલ વિન્ડોઝ, બરોબર. void display, ઓકે, મેથડનું નામ આપણે એવું બનાવ્યું છે કે ડિસ્પ્લે ટોટલ વિન્ડોઝ, બરોબર. આગળ void એટલે કોઈ વેલ્યુ રિટર્ન કરશે નહીં, પણ આગળ જો શું લગાડી દીધું છે? સ્ટેટિક. મતલબ કે આ મેથડને ક્લાસની બહાર કોલ કરવી હોય, એક્સેસ કરવી હોય તો તમારે ક્લાસના વેરિયેબલ, ક્લાસના ઓબ્જેક્ટની જરૂર પડશે નહીં, બરોબર. અને દરેક વખતે આની પણ અલગ અલગ મેમરી ફાળવવામાં આવશે નહીં, એક જ મેમરી ફાળવવામાં આવશે અને એની જ અંદર જે છે ડેટા ચેન્જ થયા રાખશે. અને એની અંદર આપણે એક લખ્યું છે, સ્ટેટમેન્ટ લખ્યું છે કે system.out.println ટોટલ વિન્ડોઝ અને TOT વિન્ડોઝ, બરોબર. હવે ક્લાસની બહાર જેને એક્સેસ કરવો છે તો કઈ રીતના કરી શકાય? તો કે ક્લાસની બહાર એટલે કે કેવી રીતના? તો કે ક્લાસનું નામ ડોટ અને ક્લાસ વેરિયેબલ અથવા તો ક્લાસ નેમનો ઉપયોગ કરીને ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને આપણે વાપરી શકીએ છીએ. ડિફરન્સ એટલો જ છે કે આ ક્લાસ નેમ હતું એની જગ્યાએ આપણે ક્લાસનો ઓબ્જેક્ટ લખતા હતા, પણ સ્ટેટિક શબ્દ આપણે વેરિયેબલની આગળ અથવા મેથડની આગળ લગાવ્યો છે તો એ ઓબ્જેક્ટની જરૂર નથી. ઓબ્જેક્ટની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરી શકશું? ખુદ ક્લાસનું નામ અને ડોટનો ઉપયોગ થશે. ઉદાહરણ તરીકે તો કે રૂમ જે છે એ શું બન્યું? ક્લાસનું નામ ડોટ TOT વિન્ડોઝ એટલે ટોટલ વિન્ડોઝ. બીજું જો આ શું હતું? વેરિયેબલનો એક્સેસ કર્યો, સ્ટેટિક વેરિયેબલનો, એના ઓબ્જેક્ટ વગર, બરોબર. બીજું તો કે મેથડ સ્ટેટિક છે એનો ઉપયોગ કરીએ ઓબ્જેક્ટ વગર, તો કે ક્લાસનું નામ રૂમ પછી ડોટ અને મેથડનું નામ ડિસ્પ્લે ટોટલ વિન્ડોઝ, બરોબર. અહીંયા નોંધ કરો કે આકૃતિમાં કોડ લિસ્ટિંગમાં જણાવ્યા પ્રમાણે ક્લાસના નામ વિના એક જ ક્લાસની મેથડનો ઉપયોગ કરી અને ક્લાસના સભ્યો એટલે કે વેરિયેબલ અને મેથડનો ઉપયોગ કરી જ શકાય છે.
હવે તમને કાંઈ પ્રોગ્રામ આપેલો છે અને એ પ્રોગ્રામની અંદર શું આપ્યું છે જો, તો આપણે આ પ્રોગ્રામ જે છે મિત્રો એનું નામ શું છે, રૂમ ડેમો સ્ટેટિક. તો આ પ્રોગ્રામને આપણે સ્કાય એડિટરમાં આપણે ઓપન કરીએ, રૂમ ડેમો સ્ટેટિક. તો અહીંયા ખાસ જોઈ લેશું, ઓપન ડી ડ્રાઈવની અંદર રૂમ ડેમો સ્ટેટિક. બરોબર, હવે જોઈએ ખાસ. તો આની અંદર તમે જોવા જાશો મિત્રો, તો જો સૌ પ્રથમ આપણે એ જ જોશું કે ક્લાસનું નામ જે છે, પ્રોગ્રામનું નામ છે કયા નામ તરીકે સેવ થયું છે, રૂમ ડેમો સ્ટેટિક. મતલબ કે આપણી પાસે કોઈ પણ એક ક્લાસ એવો હોવો જોઈએ કે જે ક્લાસનું નામ રૂમ ડેમો સ્ટેટિક હોવું જોઈએ અને એ જ ક્લાસની અંદર આપણી મેઇન મેથડ પણ હોવી જોઈએ. બરોબર, તો જોઈએ ક્લાસ રૂમ. બરોબર, આપણે એક ક્લાસ બનાવ્યો છે જેનું નામ છે રૂમ, જેની અંદર આપણે આટલા જે છે એ શું બનાવ્યા છે, તો કે એટ્રીબ્યુટ છે, એટલે કે એના વેરિયેબલ છે. જો ફ્લોટ, લેન્થ, વિડ્થ અને હાઇટ, બાઇટ, n વિન્ડોઝ એટલે નંબર ઓફ વિન્ડોઝ. પછી જો એક વેરિયેબલ આપણે એડ કર્યો સ્ટેટિક int એટલે કે ઇન્ટીજર, ટોટલ વિન્ડોઝ એટલે ટોટ વિન્ડોઝ. આ કેવા પ્રકારનો વેરિયેબલ છે, તો કે આ ક્લાસ વેરિયેબલ છે, પરંતુ આગળ શબ્દ સ્ટેટિક લાગ્યો છે એટલે આનો ઉપયોગ ક્લાસની બહાર કરવો હોય તો ઓબ્જેક્ટની કોઈ જરૂર છે નહીં અને મેમરી આની એક જ વખત ફાળવવામાં આવશે. ત્યારબાદ આપણે એક મેથડ બનાવેલી છે void set attributes. બરોબર, અને પેરામીટર પાસ કર્યા છે float l, float w, float h અને float n. પછી મેથડ આપણે કોલ કરશું set windows અને કાઉન્સમાં શું કરશું, તો કે n. પછી શું કર્યું છે, તો કે લેન્થ બરાબર શું કર્યું, તો કે l. આ l છે એ કોને એસાઇન કર્યો, લેન્થ ને. w કોને એસાઇન કર્યો, વિડ્થ ને. અને h કોને એસાઇન કર્યો, તો કે હાઇટ ને. અને સેટ એટ્રીબ્યુટ નામની મેથડ છે એને આપણે એન્ડ કરશું. ત્યારબાદ આપણે બીજી મેથડ એક કોલ કરીએ છીએ, બીજી મેથડ બનાવીએ છીએ, એ છે void set windows. બરોબર, અને આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કર્યું છે બાઇટ n. તો એની અંદર શું થશે, તો કે જે જૂની વિન્ડોઝની સંખ્યા હશે એમાંથી નવી વિન્ડોની સંખ્યા કેવી રીતના મળશે, તો કે નવી વિન્ડોની સંખ્યા એવી રીતના મળશે કે એમાંથી જૂની વિન્ડોની સંખ્યા હશે એ બાદ થશે. બરોબર, તો કે ટોટલ વિન્ડોઝ બરાબર ટોટલ વિન્ડોઝ માઇનસ n વિન્ડોઝ એટલે કે કુલ વિન્ડોઝ અને પ્લસ n. અને n વિન્ડોઝ બરાબર શું લખ્યું છે, તો કે n. બરોબર, એ મેથડ આ પૂરી થશે. ત્યારબાદ ત્રીજી મેથડ આપણે યુઝ કરીએ છીએ એનો એરિયા ફાઇન્ડ કરવા માટે, એટલે ડબલ એરિયા. એરિયા કઈ રીતના મળશે, તો કે લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ. તો આ ડબલ લખ્યું છે એટલે વેલ્યુ રિટર્ન કરશે, તો કે યસ. તો આગળ શબ્દ લખશું આપણે કીવર્ડ રિટર્ન અને શું, તો કે ગણતરી છે લેન્થ ગુણ્યા વિડ્થ. એરિયા નામની મેથડ જે છે આ પૂરી થશે. ત્યારબાદ આપણે એક મેથડ અલગ યુઝ કરીએ છીએ, એ છે void display. બધી એટ્રીબ્યુટને આપણે ડિસ્પ્લે કરીએ છીએ. તો system.out.println લેન્થ. બરોબર, તો લેન્થ જે છે એને આપણે દર્શાવીએ તો લેન્થ અને પ્લસ લેન્થ. બરોબર, આ વેરિયેબલ છે અને આ મેસેજ છે, બેને જુદું પાડવા માટે વચ્ચે પ્લસની સાઇનથી કોન્કેટ. પછી તો કે system.out.println વિથ અને વેરિયેબલની વેલ્યુ તો કે વિથ. system.out.println હાઇટ અને વેરિયેબલની વેલ્યુ છે એ હાઇટ. system.out.println નંબર ઓફ વિન્ડોઝ અને વેરિયેબલ છે n વિન્ડોઝ. બરોબર, અહીંયા ડિસ્પ્લે મેથડ છે એ એન્ડ થશે અહીંયા, અને આ કાઉન્સ પૂરો થાય છે એ રૂમ નામનો ક્લાસ છે એનો પૂરો થશે. તો રૂમ નામના ક્લાસની અંદર આપણે આટલા એટ્રીબ્યુટ એટલે કે વેરિયેબલ ડિક્લેર કર્યા છે અને void set attribute, void set windows, ડબલ એરિયા અને void display ચાર જે છે એ મેથડ ડિક્લેર કરેલી છે. ત્યારબાદ આપણે ક્લાસ બનાવીએ છીએ ક્લાસ રૂમ ડેમો સ્ટેટિક. બરોબર, આ જે છે એ આપણો મેઇન ક્લાસ છે કે જેની અંદર આપણે મેઇન મેથડ યુઝ કરી છે. તો આ ક્લાસના નામથી જ ફાઇલ સેવ થશે, એટલે કે રૂમ ડેમો સ્ટેટિક ડોટ જાવાના નામથી ફાઇલ સેવ થાય છે, આપ જોઈ શકો છો. એની અંદર મેઇન મેથડ મૂકવા માટે શું કરશું, તો કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. બરોબર, આની અંદર પબ્લિક એટલે શું, તો કે બધા જ યુઝ કરી શકશે. હવે જો આ તમને ખબર પડી જાય છે સ્ટેટિક શું કામ લખ્યું, તો કે મેમરી એક જ વખત ફાળવવામાં આવશે અને ક્લાસની બહાર પણ એનો ઉપયોગ ઓબ્જેક્ટ વગર કરી શકાશે. અને વોઇડ છે એટલે વેલ્યુ રિટર્ન કરશે અને મેઇન મેથડ છે એટલે મેઇન, અને આપણે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ એવું લખીએ છીએ. હવે રૂમ નામનો ક્લાસ છે એના બે ઓબ્જેક્ટ બનાવી. જો આ R1 છે એને ઓબ્જેક્ટ પણ કહેવાય, રેફરન્સ વેરિયેબલ પણ કહેવાય અને ઇન્સ્ટન્સ વેરિયેબલ પણ કહી શકો છો. તો રૂમ R1 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ 1. જ્યારે ન્યૂ કીવર્ડ વાપરવામાં આવશે ત્યારે જ એને હીપ મેમરીમાં જગ્યા મળશે. એટલે રૂમ R1 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ. એ જ ક્લાસ છે રૂમ, એનો બીજો ઓબ્જેક્ટ બનાવો એટલે રૂમ R2 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ. બરોબર, હવે ઓબ્જેક્ટની મદદથી જો તમે શું કરશો, ઓબ્જેક્ટની મદદથી એને વેલ્યુ એસાઇન કરો છો. તો R1.set attributes. બરોબર, આ મેથડ ક્લાસની અંદર છે, રૂમ ક્લાસની અંદર, પણ એને બહાર એક્સેસ કરવી છે તો ઓબ્જેક્ટની મદદથી
કરી શકો છો. તો r1 ડોટ સેટ એટ્રીબ્યુટ્સ પછી એની વેલ્યુ આપો છો કે 18 12.5 f શું કામ લખ્યું છે ફ્લોટ છે એટલે, પછી 10 અને બાઇટ છે એ 2. પછી r1 ડોટ ડિસ્પ્લે બરાબર. r1 નામની મેથડ જે છે r1 નામના ઓબ્જેક્ટ થી સેટ એટ્રીબ્યુટ દ્વારા સેટ એટ્રીબ્યુટની મેથડ દ્વારા આપણે વેલ્યુ સેટ કરી દીધી. પછી જે વેલ્યુ સેટ થઈ છે એને ડિસ્પ્લે કરવી છે એટલે r1 ડોટ ડિસ્પ્લે. પછી એ જ વસ્તુ આપણે r2 થી કરીએ તો r2 ડોટ સેટ એટ્રીબ્યુટ 14 11 10 અને બાઇટ કરી અને 1. પછી r2 ડોટ ડિસ્પ્લે બરાબર. ત્યારબાદ આપણે એક પ્રિન્ટ કરશું કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન /n room2 નંબર ઓફ વિન્ડોઝ મોડિફાઈડ ફ્રોમ 1 to 2 બરોબર. રૂમ 2 જે છે એની વિન્ડોઝ મોડિફાઈડ થઈ ગઈ છે, પહેલા 1 હતી હવે કેટલી થઈ ગઈ વિન્ડોઝ 2 થઈ ગઈ છે. પછી r2 ડોટ સેટ વિન્ડોઝ અને બાઇટ 2. ત્યારબાદ મેસેજ પ્રિન્ટ કરીએ કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અને ટોટલ નંબર ઓફ વિન્ડોઝ. તો આની અંદર જો ટોટલ નંબર ઓફ વિન્ડોઝ જે છે એના માટે આપણે TOT વિન્ડોઝ નામનો વેરિયેબલ લીધેલો છે, પરંતુ ખાસ ધ્યાન રાખો કે સ્ટેટિક છે એટલે એને પ્રિન્ટ કરવા માટે કે એક્સેસ કરવા માટે તમારે ઓબ્જેક્ટની જરૂર નથી બરોબર. ડાયરેક્ટ આવી રીતના લખી શકો છો ક્લાસનું નામ એટલે કે રૂમ ડોટ સ્ટેટિક વેરિયેબલનું નામ એટલે કે ટોટલ વિન્ડોઝ, અને આવી જ રીતના તમે મેથડને પણ કોલ કરી શકો છો બરોબર. અને અહીંયા મેઇન જે છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન એનો કાઉન્સ પૂરો થાય છે, અને અહીંયા ક્લાસ જે છે રૂમ ડેમો સ્ટેટિક એનો કાઉન્સ પણ અહીંયા પૂરો થાય છે બરોબર. ત્યારબાદ હવે આપણે આને શું કરશું તો કે હવે આપણે જે છે એને આપણે કમ્પાઇલ કરીએ. તો ટૂલ્સમાંથી જઈ અને કમ્પાઇલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો એક્ઝિટ કોડ જે છે મિત્રો એ શું આવી ગયો છે 0, એટલે કે કમ્પાઇલ આપણું સક્સેસફુલ છે, એક પણ પ્રકારની એરર છે નહીં. ત્યારબાદ ટૂલ્સની અંદર જઈ અને રન કરશો એટલે ગો. જ્યારે ગો ઉપર ક્લિક કરશો મિત્રો ત્યારે જોઈ શકો છો કે આઉટપુટની અંદર તમને આવી કંઈક વસ્તુ જોવા મળશે બરોબર. પહેલી વખત r1 દ્વારા વેલ્યુ એસાઇન થઈ અને જે વેલ્યુ એસાઇન થઈ સેટ એટ્રીબ્યુટ્સ મેથડ દ્વારા એ પ્રિન્ટ થઈ ડિસ્પ્લે થઈ. તો શું હતું તો કે લેન્થ 18.0 વિથ 12.5 હાઇટ 10.0 અને નંબર ઓફ વિન્ડોઝ કેટલા છે 2 બરોબર. ત્યારબાદ તો કે r2 ઓબ્જેક્ટ હતો એના દ્વારા પહેલા એટ્રીબ્યુટની વેલ્યુ સેટ થઈ અને પછી એને ડિસ્પ્લે થઈ એટલે લેન્થ 14.0 વિથ 11.0 હાઇટ 10.0 અને નંબર ઓફ વિન્ડોઝ કેટલી છે તો કે 1 બરોબર. હવે રૂમ 2 જે છે એટલે કે r2 નંબર ઓફ વિન્ડોઝ જે છે એ મોડિફાઈડ ફ્રોમ 1 to 2 એટલે કે આ r1 દ્વારા હતું બરોબર, અને આ જે છે એ r2 દ્વારા. તો r1 ની r2 દ્વારા r1 ની અંદર કેટલી રૂમ વિન્ડોઝ છે 2, r2 ની અંદર અત્યારે કેટલી છે 1, પણ આ એવું કીધું છે કે r રૂમ 2 એટલે કે આ જે છે એની વિન્ડોઝ 1 માંથી કેટલી મોડિફાઈડ થઈ ગઈ છે 2, એટલે અહીંયા 2 છે ને હવે આ 1 છે ને આ જગ્યાએ શું થઈ ગયા હશે 2, એટલે ટોટલ વિન્ડોઝ કેટલી થશે 2 ને 2 4, એટલે કે ટોટલ નંબર ઓફ વિન્ડોઝ કેટલી થઈ છે તો કે 4 વિન્ડોઝ થશે. આ જે છે એ આપણો પ્રોગ્રામ હતો. ત્યારબાદ આપણે જોઈએ તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે. હવે જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ તમને અહીંયા બતાવેલો છે બરોબર. આ તમે આપણે જે પ્રોગ્રામ જોયો એની ઇમેજ છે બરોબર. આ વસ્તુ એની છે ઇમેજ છે રૂમ ડેમો સ્ટેટિક, અને છેલ્લે રન કરાવો છો ત્યારે એઝ એ આઉટપુટ તરીકે આપણને શું મળશે તો આપણને આઉટપુટ તરીકે આ વસ્તુ મળેલી હતી. મેં તમને આઉટપુટ હમણાં સમજાવેલું છે. હવે જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામની તમને માહિતી આપેલી છે, અહીં તો માહિતી જોઈએ. હવે આપણે એક વધારાની એટલે કે સેટ વિન્ડોઝ નામની ઇન્સ્ટન્સ મેથડ લખી છે. અહીંયા આપણે એક વધારાની મેથડ લખી ને સેટ વિન્ડોઝ, પણ એ કેવી છે ઇન્સ્ટન્સ મેથડ લખી છે જે બારીની કુલ સંખ્યામાં જૂની બારીની સંખ્યા બાદ કરીને અને નવી બારીની સંખ્યા ઉમેરીને શું કરે છે સુધારો. સેટ વિન્ડોઝ મેથડ એ જ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલી છે, આથી ક્લાસના નામ વિના તે ક્લાસ વેરિયેબલને વાપરી શકે છે. એ આપણે જોયું હમણાં મેઇન મેથડમાં જે રૂમ ડેમો સ્ટેટિક ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલ છે બરોબર, તે રૂમ ક્લાસની બહાર વ્યાખ્યાયિત કરેલી છે. આથી ક્લાસ વેરિયેબલ ટોટલ વિન્ડોઝને ક્લાસનું નામ વાપરીને આપણે જોયું એમ કે રૂમ ડોટ ટોટલ વિન્ડોઝથી એક્સેસ કરવું પડે, કારણ કે આગળ સ્ટેટિક છે. એટલે ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે. આથી ક્લાસ મેથડ ક્લાસના ઇન્સ્ટન્સ અસ્તિત્વમાં છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના ગમે ત્યાં વાપરી શકાય છે. પ્રશ્ન એ છે કે આપણે ક્લાસ મેથડ ક્યારે વાપરવી જોઈએ, તો જવાબ એ છે કે જે મેથડ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે અથવા તો ઓબ્જેક્ટને અસર કરે તો તે ઇન્સ્ટન્સ મેથડ તરીકે વ્યાખ્યાયિત કરવી જોઈએ, અને એ મેથડ કે જે કેટલીક સામાન્ય યુટિલિટી પૂરી પાડે
પણ ક્લાસના ઇન્સ્ટન્સ ઉપર સીધી અસર ન કરે તો ત્યારે તેને ક્લાસ મેથડ તરીકે ડિક્લેર કરવી વધુ સારી રહેશે. આવો જ આપણે એક વધારે પ્રોગ્રામ જોઈએ. ઉદાહરણ તરીકે તો કે આપેલી કોઈ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે નક્કી કરતું એક પ્રોગ્રામ લખીએ છીએ, એટલે મતલબ કે પ્રાઇમ નંબર. આ વિધેય જે છે આ વિધેયને ક્લાસ મેથડ તરીકે વ્યાખ્યાયિત કરવું જોઈએ અને આકૃતિમાં કોડ લિસ્ટિંગ અને પ્રોગ્રામનો આઉટપુટ આપણને દર્શાવ્યો છે. તો પ્રાઇમ નંબર જે છે એ જોવાનું છે. પ્રાઇમ નંબર એટલે એવા નંબર કે જે નંબર કોઈ વડે વિભાજિત હોય નહીં, એ નંબર પોતે પોતા વડે જ વિભાજિત હશે એવા નંબરને પ્રાઇમ નંબર કહેવાશે. તો આ પ્રોગ્રામ આપણે જોઈએ. તો અહીંયા આપણે ઓપન કરશું પ્રોગ્રામ અને પ્રોગ્રામનું નામ આપણે રાખેલું હશે પ્રાઇમ ક્લાસ મેથડ. તો પ્રાઇમ ક્લાસ મેથડ નામનો પ્રોગ્રામ છે એ મિત્રો આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. હવે જો તમે ખાસ ધ્યાન રાખીએ કે પ્રોગ્રામનું નામ શેનાથી સેવ થયું છે? પ્રાઇમ ક્લાસ મેથડ ડોટ જાવા. મતલબ કે આપણી પાસે પ્રોગ્રામની અંદર જેટલા પણ ક્લાસ હશે એમાંથી એક ક્લાસનું નામ એવું હશે કે જેનું નામ પ્રાઇમ ક્લાસ મેથડ હશે અને એની અંદર જ આપણી મેઇન મેથડ ડિક્લેર કરેલી હશે. તો પ્રોગ્રામ જોઈએ. કમેન્ટમાં લખેલું છે પેલા સ્ટેટિક મેથડ એટલે કે ક્લાસ મેથડ, અને બીજું તો કે ઇઝ પ્રાઇમ INT રિટર્ન્સ ટ્રુ ઇફ ગિવન ઇન્ટીજર ઇઝ પ્રાઇમ. બરોબર, આ એક ફંક્શન છે કે જે ટ્રુ રિટર્ન કરશે ક્યારે? તો કે જે નંબર હશે એ નંબર જો પ્રાઇમ નંબર હશે તો પ્રોગ્રામ જોઈએ. ક્લાસ પ્રાઇમ, જો આપણે પ્રાઇમ નામનો એક ક્લાસ બનાવીએ છીએ એની અંદર એક મેથડ બનાવીએ છીએ. એ મેથડનું નામ છે ઇઝ પ્રાઇમ, ડેટા ટાઈપ છે બુલિયન, પણ આગળ શબ્દ લગાડી દીધો છે આપણે સ્ટેટિક. મતલબ કે આ મેથડનો ઉપયોગ ક્લાસની બહાર કરવો હોય તો એને ઓબ્જેક્ટની જરૂર રહેશે નહીં અને આને એક જ વખત મેમરી ફાળવવામાં આવશે અને એ જ મેમરીની અંદર રોટેશનની અંદર મતલબ કે ચેન્જીસ થયા રાખશે. હવે નક્કી શું થાય છે? જો કમેન્ટમાં લખ્યું છે આપણે કે n greater than 1 is prime, બરોબર, if it is not divisible by any number except 1 and itself. બરોબર, કોઈ પણ નંબર જે છે એકથી મોટો, કોઈ પણ એકથી મોટો નંબર જે છે એ પ્રાઇમ નંબર છે. ક્યારે? તો કે બે શરત છે. એક તો એ નંબર કોઈ બીજા નંબર દ્વારા વિભાજિત ન હોવો જોઈએ અને કોના દ્વારા? તો કે એક દ્વારા અને એના પોતાના નંબર દ્વારા જ વિભાજિત હોવો જોઈએ. બીજા અન્ય કોઈ નંબર દ્વારા ડિવિઝેબલ હોવો જોઈએ નહીં, તો જ એને પ્રાઇમ કહેવાશે. પછી એક વેરિયેબલ આપણે લઈએ છીએ ઇન્ટીજર i અને લાસ્ટ. બરોબર, હવે ચેક કરીએ છીએ કે ઇફ n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, n ની વેલ્યુ 1 અથવા તો 1 થી નાની છે જો હોય તો આપણે રિટર્ન ફોલ્સ એવું આપીએ છીએ. પછી તો કે ઇફ n લેસ ધેન 4, n ની વેલ્યુ જે છે એ 4 કે 4 થી નાની છે, 4 થી નાની છે જો હોય તો એને પણ આપણે શું કરીએ છીએ? ફોલ્સ. શું કામ? તો કે આપણું જે આઉટપુટ છે એ મારે એવું બતાવવું છે કે મારે કેટલા નંબર સુધીનું બતાવવું છે? તો કે 4 થી લઈ અને 100 સુધીના પ્રિન્ટ કરવા છે. 4 થી લઈ અને 100 સુધીમાં ક્યાં એવું હશે તો એ મારે પ્રિન્ટ કરવાના રહેશે. પછી લાસ્ટમાં શું છે? તો કે લાસ્ટ ઇક્વલ્સ ટુ INT. જો આ શું કર્યું? તો કે ટાઈપ કાસ્ટિંગ કર્યું INT. પછી એક ક્લાસ યુઝ કર્યો છે મેથ. મેથ નામનો ક્લાસ છે એ ગાણિતિક ગણતરીઓ કરવા માટેના ઘણા બધા ફંક્શન્સ આપે છે. એમાંનું એક ફંક્શન છે SQRT. તો મેથ ડોટ SQRT એટલે કે સ્ક્વેર રૂટ અને કાઉન્સમાં n અને i ઇક્વલ્સ ટુ 3. પછી લૂપ ચલાવીએ છીએ. લૂપ છે ડુ ની અંદર ચેક કરીએ છીએ કે ઇફ n મોડ્યુલ i, બરોબર, કોઈ પણ સંખ્યા છે એને જો ભાગાકાર કરીએ i દ્વારા અને શેષ 0 હોય તો રિટર્ન ફોલ્સ. નહીતર શું થશે? શેષ 0 ક્યારે હોય? તો કે બેકી સંખ્યા હોય તો જ, અને બેકી સંખ્યા કોઈ દિવસ પ્રાઇમ નંબરમાં આવશે નહીં. આનો મતલબ શું છે? તો કે n is divisible by i equals to i plus 2. બરોબર, no needs to divide by any even numbers. બરોબર, તો જે i હશે એમાં +2 કરશો. આવું ક્યાં સુધી કરવાનું છે? તો કે while i less than last. બરોબર, end of do while loop અને return true. બરોબર, અહીંયા જે છે આ કાઉન્સ જે છે is prime મેથડનો કાઉન્સ પૂરો થાય છે અને આ જે કાઉન્સ છે મિત્રો એ પ્રાઇમ ક્લાસનો કાઉન્સ પૂરો થશે. પછી ક્લાસ પ્રાઇમ ક્લાસ મેથડ. પ્રાઇમ ક્લાસ મેથડ આના નામથી જ પ્રોગ્રામ સેવ કરેલો છે અને એની અંદર જ મેઇન મેથડ હશે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ. પછી ઇન્ટીજર i અને n બે વેરિયેબલ લીધા છે. system.out.println અને મેસેજ પ્રિન્ટ કર્યો છે કે પ્રાઇમ નંબર્સ બિટવીન 3 and 100. બરોબર, 3 અને 100 ની વચ્ચેના પ્રાઇમ નંબર પ્રિન્ટ કરવાના છે. તો એ પ્રિન્ટ કરવા માટે લૂપ ચલાવશું. તો ફોર n ઇક્વલ્સ ટુ 3, 3 થી સારું ચાલુ થશે, n લેસ ધેન 100 અને દરેક વખતે n ઇક્વલ્સ ટુ n પ્લસ 2. પછી ચેક કરશું કે ઇફ પ્રાઇમ ડોટ ઇઝ પ્રાઇમ. જો આ ખાસ ધ્યાન એ જ રાખવાનું છે
કે પ્રાઇમ ડોટ ઇઝ પ્રાઇમ, કારણ કે ઇઝ પ્રાઇમ જે છે એ કેવી મેથડ છે? સ્ટેટિક, જેનો ઉપયોગ ક્લાસની બહાર કરવો હોય તો ઓબ્જેક્ટની જરૂર નથી, ડાયરેક્ટ ક્લાસના નામથી કરી શકો છો. પ્રાઇમ ડોટ ઇઝ પ્રાઇમ અને કાઉન્સમાં n, અને આઉટપુટમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અને n. બરોબર, અહીંયા ફોર લૂપનો કાઉન્સ પૂરો થશે, અહીંયા મેઇનનો કાઉન્સ પૂરો થશે, અને અહીંયા જે છે એ આમ ક્લાસ છે પ્રાઇમ ક્લાસ મેથડ એનો કાઉન્સ પૂરો થશે. આઉટપુટ જોઈએ એનું. તો આઉટપુટની અંદર પહેલા આપણે કમ્પાઇલ કરીએ. કમ્પાઇલ કરશો મિત્રો એટલે અહીંયા તમને જોવા મળશે એક્ઝિટ કોડ 0 છે, મતલબ કે કોઈ પણ પ્રકારની ભૂલ છે નહીં, આપણું કમ્પાઇલેશન સક્સેસફુલ છે. પછી એને રન કરવો છે તો આપણે ગો ઉપર ક્લિક કરશું, અને ગો ઉપર ક્લિક કરશો તો તમે જો મેસેજ જોઈ શકો છો, પ્રાઇમ નંબર્સ બિટવીન 3 and 100, અને અહીંયા પ્રાઇમ નંબરનું લિસ્ટ આપેલું છે. જો 5, 7, 11, 13, 17, 19, 23, 25, 29 એવી રીતના છેલ્લે જોવા જાશો તો 97. મિત્રો આ બધા નંબર એવા છે કે જે પ્રાઇમ નંબર છે, એ કોઈ અન્ય નંબર વડે ભાગાકાર થઈ જ નથી શકતો. બે જ નંબર વડે ભાગાકાર થઈ શકે, એક વડે અને બીજું એ નંબર પોતે. બરાબર, તો આ પ્રાઇમ નંબર ક્લાસનો આપણે પ્રોગ્રામ જોયો. એની અંદર ખાસ આપણે જોવાનું જે હતું એ શું હતું તો કે મેથડ તમે જે ડિક્લેર કરેલી છે ઇઝ પ્રાઇમ અને આ સ્ટેટિક છે, આનો ઉપયોગ આપણે આની અંદર અહીંયા કઈ રીતના કર્યો, ક્લાસનું નામ અને પછી સ્ટેટિક મેથડ, એટલે ઓબ્જેક્ટની કોઈ જરૂર રહેતી નથી. બરાબર, આ જ પ્રોગ્રામ તમારી સામે અહીંયા આપેલો છે અને આઉટપુટ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, હવે જાવા જેને ડેવલપ કર્યું છે એ લોકોએ આવી ક્લાસ મેથડ સાથેના પુષ્કળ પ્રમાણમાં સમાવિષ્ટ ક્લાસ પહેલેથી પૂરા પાડ્યા છે. બરાબર, કેવા તો કે આ ઘણા બધા જાવાની અંદર તમે જ્યારે ઇન્સ્ટોલ કરો છો ત્યારે ઘણા બધા એની અંદર ઇનબિલ્ટ ક્લાસ અવેલેબલ હોય જ છે પુષ્કળ પ્રમાણમાં, જેનો ઉપયોગ તમે પ્રોગ્રામની અંદર કરી શકો છો. પ્રકરણ 7 માં આપણે મેથ ક્લાસનો કોઈ પણ ઓબ્જેક્ટ બનાવ્યા વિના એસક્યુઆરટી નામની સ્ટેટિક મેથડ વાપરેલી છે. બરાબર, અને પહેલાના પ્રકરણમાં વાપરેલું હતું. અહીંયા નોંધવું જોઈએ કે આપણે અત્યાર સુધી જે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરેલી છે તે ક્લાસ મેથડ પણ છે. અત્યાર સુધી આપણે જેટલા પ્રોગ્રામમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન લખો છો તો મેઇન શું છે? એક ક્લાસ મેથડ છે. આ કારણને લીધે જ આપણને મેઇન મેથડ વ્યાખ્યાયિત કરતા સમયે સ્ટેટિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એટલે જ આપણે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન લખીએ છીએ. એમાં સ્ટેટિક શબ્દનો મતલબ જ આ છે. બરોબર, અહીં જોવા મળે છે તે પ્રમાણે ક્લાસના સ્થિર અને ચલિત, સ્થિર એટલે કે સ્ટેટિક અને ચલિત એટલે કે નોન સ્ટેટિક ભાગો જે છે એ અલગ અલગ હેતુઓ પૂરા પાડે છે. સોર્સ કોડમાંની સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે જે ક્લાસનો જાતે એક ભાગ છે, જ્યારે નોન સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે જે ક્લાસના દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સના શું છે એ ભાગ છે. અને આ બધા પોઈન્ટ ઉપરથી યાદ રાખવા જેવા મુદ્દાઓ શું છે તો કે પોઈન્ટ્સ ટુ રિમેમ્બર શું છે? પહેલો મુદ્દો, ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ક્લાસ નેમ અથવા રેફરન્સ વેરિયેબલથી એક્સેસ કરી શકાય છે. ક્લાસનો વેરિયેબલ હોય કે ક્લાસની મેથડ હોય તો એને ક્લાસ નેમ અથવા તો રેફરન્સ વેરિયેબલ હોય એનાથી પણ એક્સેસ કરી શકાય છે. સ્ટેટિક હોય આગળ શબ્દ તો ક્લાસ નેમથી એક્સેસ કરી શકાય. સ્ટેટિક શબ્દ નથી તો એને રેફરન્સ વેરિયેબલ એટલે કે ઓબ્જેક્ટથી એને એક્સેસ કરી શકાય છે. તેની સુવાચ્યતા વધારવા માટે તેને ક્લાસ નેમથી એક્સેસ કરવું જે છે એ વધારે સહેલું છે. બીજું શીખવા જેવું શું મળ્યું તો કે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ એક્સેસ કરી શકાય છે. બરોબર, ત્રીજું શીખવા જેવું શું મળશે આપણને તો કે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી ન શકાય, કારણ કે ક્લાસ મેથડ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. બરોબર, ત્યારબાદ હવે આપણે જોવા જઈએ તો છઠ્ઠો ટોપિક જોવા જઈ રહ્યા છીએ, એ છે ક્લાસમાં ઘોષિત કરેલા ચલ એટલે કે વેરિયેબલનું વર્ગીકરણ. છઠ્ઠા નંબરનો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ કે ક્લાસમાં ડિક્લેર કરેલા વેરિયેબલનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન ઓફ વેરિયેબલ્સ ડિક્લેર્ડ ઇન એ ક્લાસ. ક્લાસની અંદર જેટલા પણ તમે એટ્રીબ્યુટ કે જે વેરિયેબલ ડિક્લેર કરો છો એનું ક્લાસિફિકેશન આપ્યું છે કે કેવા કેવા પ્રકારના વેરિયેબલ હોય છે. તો એમાં 3 પ્રકારના વેરિયેબલ જોવાના છે: લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. પહેલું જોવા જઈએ તો એ છે લોકલ વેરિયેબલ. લોકલ વેરિયેબલ કોને કહેવાય? શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે જે ક્લાસની અંદર કે જે ફંક્શનની અંદર કે મેથડની અંદર ડિક્લેર કરો છો એના પૂરતું જ મર્યાદિત હોય, એનો કાઉન્સ સ્ટાર્ટ થાય અને કાઉન્સ પૂરો થાય ત્યાં સુધી જ એનો સ્કોપ મર્યાદિત હોય છે. એવા વેરિયેબલને લોકલ વેરિયેબલ તરીકે ઓળખી શકાય છે. જોઈએ તો કે જે વેરિયેબલ એટલે કે ચલ, જે વેરિયેબલ છે એ મેથડ કે બ્લોકની અંદર
ડિક્લેર કરેલા હોય છે તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. જે વેરિયેબલ કોઈ મેથડમાં કે કોઈ બ્લોક હોય છે છગડીયા કૌંસની વચ્ચેનો એની અંદર ડિક્લેર કર્યા હોય છે એને લોકલ વેરિયેબલ કહેવાય. મેથડના નિયમ અનુસાર પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે, બરાબર. મેથડનો નિયમ ઉપયોગ કરો તો કોઈ ફંક્શનમાં કૌંસમાં તમે આર્ગ્યુમેન્ટ આપો છો એ પણ શું છે? લોકલ વેરિયેબલ છે. જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો શું થાય છે? નાશ થાય છે. મતલબ કે એનું આયુષ્ય એનું છે એ ત્યાં સુધી જ છે, એ બ્લોક પૂરતું જ. લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. લોકલ વેરિયેબલ હશે એને તમે ડિફોલ્ટ કિંમતથી એને ઇનિશિયલાઇઝ થતું નથી. ત્યારબાદ બીજા પ્રકારનો વેરિયેબલ છે એ છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. હવે આ તો આપણે ઘણી વખત જોઈ જ લીધું. આના અલગ અલગ ઘણા નામ છે, જેમ કે ઓબ્જેક્ટ છે, રેફરન્સ વેરિયેબલ છે, બરોબર. ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા વેરિયેબલ છે. કોઈ ક્લાસના જ છે પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા છે. આ વેરિયેબલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય છે ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. આપણે જોયું હતું ન્યૂ કીવર્ડની મદદથી. અને ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભવામાં આવે છે. એટલે કે લોકલ વેરિયેબલને ડિફોલ્ટ વેલ્યુ કોઈ હોતી નથી, જ્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલને ડિફોલ્ટ વેલ્યુ હોય છે એ હોય છે 0. ત્યારબાદ ત્રીજો પ્રકારનો વેરિયેબલનો ત્રીજો વર્ગીકરણ છે પ્રકાર એ છે ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો ક્લાસ વેરિયેબલ કોને કહેવાય? તો કઈ ક્લાસની અંદર ડિક્લેર કર્યા હોય છે, બરોબર. ક્લાસની અંદર પણ કોઈ મેથડની અંદર નહીં, મેથડની બહાર. ક્લાસની અંદર પણ મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દથી પણ તમે ડિક્લેર કરી શકો છો. આ વેરિયેબલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી થાય છે. આપણે ડિસ્કસ કર્યું તેવી રીતના. અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભવામાં આવે છે. એટલે ક્લાસ વેરિયેબલને પણ ડિફોલ્ટ વેલ્યુ હોય છે. એક જ એવી વસ્તુ છે લોકલ વેરિયેબલ કે જેને ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી. અને કોઈ પણ મેથડ હોય છે એના આર્ગ્યુમેન્ટમાં વેરિયેબલ પાસ કરો છો એને પણ લોકલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે છઠ્ઠો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે પોલીમોર્ફિઝમ. સાતમો ટોપિક જોવા જઈ રહ્યા છીએ એ છે પોલીમોર્ફિઝમ, બરોબર. અથવા તો એનું બીજું નામ શું છે તો કે એ છે મેથડ ઓવરલોડિંગ. હવે જો આવો જ એક શબ્દ આપણી પાસે છે મેથડ ઓવરલોડિંગ અને એવો જ એક શબ્દ છે મેથડ ઓવરરાઇડિંગ. ઓવરલોડિંગ એટલે શું અને ઓવરરાઇડિંગ એટલે શું? તો સિમ્પલ વસ્તુ થાય. ઓવરરાઇડ કરવું એટલે શું? તો કે એક વસ્તુ છે એને નાશ કરી અને એની જગ્યાએ બીજી વસ્તુ આવે એ જ નામની, એને શું કહેવામાં આવશે? ઓવરરાઇડિંગ. પરંતુ અહીંયા ઓવરલોડિંગ છે એટલે જૂની વસ્તુ જે છે મિત્રો એનો નાશ કરવામાં નહીં આવે. જૂની વસ્તુ છે એને એમ નામ રાખવામાં આવશે, એ જ નામથી બીજી વસ્તુ અલગ સ્વરૂપમાં બનશે તો એને શું કહેવામાં આવશે? મેથડ ઓવરલોડિંગ, બરાબર. એટલે પોલીમોર્ફિઝમનું જ બીજું નામ શું છે? મેથડ ઓવરલોડિંગ. તો આપણે જોઈએ. આપણે ઓબ્જેક્ટ બનાવવાના પ્રથમ બે પગલા એટલે કે ડિક્લેરેશન અને ઇન્સ્ટેન્સિએશન વિશે અભ્યાસ કરી લીધો છે. ત્રીજું પગલું જે છે એ પ્રારંભિક કિંમત આપવાનું છે કે ઇનિશિયલાઇઝેશન છે. અને આ માટે કન્સ્ટ્રક્ટરના ઉપયોગની જરૂર પડશે, બરાબર. કોઈ ઓબ્જેક્ટ બનાવો છો ત્યારે એને ડિક્લેર કેમ કરવો, એને ઇન્સ્ટેન્સિએશન કેમ કરવો એ શીખી લીધું. પણ ત્રીજું પગલું શું છે તો કે ઓબ્જેક્ટ જ્યારે બને છે ત્યારે એની સાથે કોઈક વસ્તુ ઇનિશિયલાઇઝ ડિફોલ્ટ થાય એ વસ્તુ છે. આ માટે આપણે શેનો ઉપયોગ કરવાની જરૂર પડે તો કે આના માટે આપણે કન્સ્ટ્રક્ટરના ઉપયોગ કરવાની જરૂર પડે છે. આપણે કન્સ્ટ્રક્ટર વિશે શીખીએ તે પહેલા આપણે જાવામાં પોલીમોર્ફિઝમનું અમલીકરણ કઈ રીતે કરી શકાય તે બાબત આપણે પહેલા જોવી પડશે. એટલે આપણે કન્સ્ટ્રક્ટરનો અભ્યાસ કરવાનો છે પણ એના પહેલા તમારે પોલીમોર્ફિઝમ શીખવું જરૂરી છે અને પછી જ કન્સ્ટ્રક્ટર ઉપર આપણે ટ્રાન્સફર થશું. તો પહેલા આપણે પોલીમોર્ફિઝમ જોઈએ. પોલીમોર્ફિઝમ શબ્દનો અર્થ શું થાય છે તો કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે. પોલીમોર્ફિઝમનો સામાન્ય મિનિંગ શું થાય તો કે અનેક સ્વરૂપ, વસ્તુ એકની એક પણ એના સ્વરૂપ શું છે અલગ, અથવા તો એને તમે બહુરૂપતા પણ કહી શકો છો, બરોબર. એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ, બરોબર. એક જ નામ, જો મેથડ કે નામ છે, મેથડનું નામ એક જ છે પણ એના વેરિએશન છે, એની વેરાયટી અલગ અલગ છે. એક મેથડ એવી છે કે જેના કાઉન્સમાં કોઈ વસ્તુ છે જ નહીં આર્ગ્યુમેન્ટ તરીકે. બીજી મેથડ એવી છે કે જેના કાઉન્સમાં ચાર વેરિયેબલ છે આર્ગ્યુમેન્ટ તરીકે. તો ત્રીજી મેથડ એ જ નામની છે પણ કાઉન્સમાં 4 ની જગ્યાએ 2 વેરિયેબલ છે આર્ગ્યુમેન્ટ તરીકે, અથવા તો વેરિયેબલ એ ડેટા ટાઈપ અલગ છે. તો આવી વસ્તુ હોય, નામ એક જ પણ સ્વરૂપ અલગ, એને શું કહી શકાય છે? પોલીમોર્ફિઝમ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે એ સાર્થક થાય છે
કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખું કંકોત્રી. બરોબર, ભગવાન એક જ છે પણ એના નામ શું છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. તો એવી જ રીતના ફંક્શન એક જ છે, મતલબ કે આપણી મેથડ એક જ છે, પણ એના એક જ મેથડ જે છે અલગ અલગ વેરાયટીમાં છે અને બધી મેથડનું અસ્તિત્વ રહે છે. એક પણ મેથડનું અસ્તિત્વ નાશ નથી પામતું, એટલે એને મેથડ ઓવરલોડિંગ કહેવાય છે. જો એક કોઈ મેથડનું અસ્તિત્વ નાશ પામતું હોય તો એને ઓવર રાઇડિંગ કહેવાય, પણ અહીંયા ઓવરલોડિંગ છે. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે છે. આને મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર એટલે કે ડેટા ટાઈપ, અને ઓબ્જેક્ટ કે બેઝ પ્રકાર અને પ્રાચલોની યાદીનો શું છે, સમૂહ છે, મતલબ કે આર્ગ્યુમેન્ટનો સમૂહ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે બે પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ, બરોબર, કોઈ બે પૂર્ણાંક સંખ્યા છે એમાંથી એક મેક્સિમમ નંબર ગોતવો છે. બીજું તો કે ત્રણ પૂર્ણાંક સંખ્યામાંથી મેક્સિમમ ગોતવો છે. ત્રીજું તો કે ત્રણ ડબલ પ્રિસિઝન ધરાવતી અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ કિંમત શોધવા માટે કોઈ વ્યક્તિને એક સરખા પ્રકારનું પણ જુદી જુદી સંખ્યાઓ ઉપર કાર્ય કરવું પડે. મારો જો મિનિંગ શું છે, મહત્તમ સંખ્યા જ શોધવી છે, પણ મારી કન્ડિશન 3 છે. પહેલી વખત મહત્તમ સંખ્યા છે એ બે પૂર્ણાંક સંખ્યામાંથી શોધવી છે, બીજી વખત ત્રણ પૂર્ણાંકમાંથી શોધવી છે, ત્રીજી વખત ત્રણ પણ કેવા ડબલ પ્રિસિઝન વાળા અપૂર્ણાંક સંખ્યામાંથી શોધવી. કામ ત્રણમાં એક જ છે, મહત્તમ સંખ્યા શોધવી છે. બરોબર, આ પરિસ્થિતિમાં જાવા એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચલો એટલે કે આર્ગ્યુમેન્ટ સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે. મહત્તમ સંખ્યા શોધવામાં કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી, આથી તેને સ્ટેટિક મેથડ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. કઈ રીતના, તો કે ઉદાહરણ જોઈએ આપણે. તો આવું કંઈક ઉદાહરણ તમે જોઈ શકો. જો આગળ મેથડની આગળ સ્ટેટિક શબ્દ લાગે છે, મતલબ કે મેમરી એક જ વખત ફાળવવામાં આવશે અને એનો ઉપયોગ ક્લાસની બહાર કરવો હોય તો ઓબ્જેક્ટની જરૂર છે નહીં. સ્ટેટિક ડેટા ટાઈપ, રિટર્ન ડેટા ટાઈપ છે ઇન્ટીજર અને મેથડનું નામ છે મેક્સ. બરોબર, આર્ગ્યુમેન્ટમાં શું છે, ઇન્ટીજર એક્સ અને ઇન્ટીજર વાય. પછી તો કે સ્ટેટિક રિટર્ન ડેટા ટાઈપ આઈએનટી ઇન્ટીજર. જો ફંક્શન મેથડનું નામ પાછું સેમ જ છે મેક્સ, અહીંયા મેથડનું નામ મેક્સ જ છે, અહીંયા મેક્સ જ છે, પણ અહીંયા આર્ગ્યુમેન્ટ ચેન્જ થઈ ગયા. જો કેટલી આર્ગ્યુમેન્ટ છે, 3 છે, ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર વાય અને ઇન્ટીજર ઝેડ. અહીંયા આર્ગ્યુમેન્ટ કેટલી હતી, 2, એટલે બે વસ્તુ અલગ થઈ ગઈ. નામ એક પણ આર્ગ્યુમેન્ટ અલગ. ત્રીજી મેથડ સ્ટેટિક ડબલ મેક્સ, બરોબર, અને આર્ગ્યુમેન્ટ કેટલી છે, 3, પણ ડેટા ટાઈપ ચેન્જ થઈ ગઈ છે. જો છે ડબલ એક્સ, ડબલ વાય અને ડબલ ઝેડ. અહીંયા ડેટા ટાઈપ જે છે એ છે ડબલ. બરોબર, તો જો આ ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે મેથડનું નામ બધે સરખું જ છે મેક્સ. ડિફરન્સ ક્યાં છે, તો કે રિટર્ન ડેટા ટાઈપ અને આર્ગ્યુમેન્ટની સંખ્યા. અહીંયા ઇન્ટીજર છે, અહીંયા ઇન્ટીજર છે, પણ અહીંયા બે જ આર્ગ્યુમેન્ટ છે, અહીંયા 3 છે. અહીંયા ઇન્ટીજર છે તો અહીંયા ડબલ છે. બરોબર, અહીંયા 3 આર્ગ્યુમેન્ટ છે પણ ડેટા ટાઈપ ઇન્ટીજરની જગ્યાએ શું છે, તો કે ડબલ છે. તો આ જ વસ્તુને આપણે શું કહી શકીએ છીએ, પોલીમોર્ફિઝમ અથવા તો એને મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખી શકીએ છીએ. તમે આકૃતિ 8.6 એટલે આની પછીના આપેલા કોડ લિસ્ટિંગના ઉદાહરણને સમજ્યા પછી ઉપર જણાવેલી રચના પ્રમાણેની મેક્સ મેથડ વ્યાખ્યાયિત કરવાનો અને તેનો વિનિયોગમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી શકો છો. અહીં તે જણાવેલા પ્રાચલો એટલે કે આર્ગ્યુમેન્ટ પ્રમાણે લાઈન છાપવા માટે, લાઈન પ્રિન્ટ કરવા માટે પોલીમોર્ફિઝમનો ઉપયોગ કરેલો છે. કોઈ પણ આર્ગ્યુમેન્ટ વિના પ્રિન્ટ લાઈન જે છે એ 40 વખત પ્રિન્ટ થાય છે અને 40 વખત જે છે એ ઇક્વલ ટુ ની સાઇન પ્રિન્ટ કરે છે. પ્રિન્ટ લાઈન આર્ગ્યુમેન્ટ સાથે આપો n વાર અને હેઝ ની સાઇન પ્રિન્ટ કરે છે, જ્યારે પ્રિન્ટ લાઈન જે છે ફંક્શન એનું છે, બે આર્ગ્યુમેન્ટ છે અને n વાર જણાવેલો ch અક્ષર પ્રિન્ટ કરે છે. આ પ્રોગ્રામ આપણને આગળ આપેલો છે, તો આપણે એ પ્રોગ્રામ જોઈએ. જો પ્રોગ્રામ છે તો પ્રોગ્રામ જોવા જઈએ તો પ્રોગ્રામ શું છે, તો કે પ્રોગ્રામ જે છે એ છે મિત્રો આપણી પાસે પોલીડેમો નામનો પ્રોગ્રામ આપણે જોવાનો છે. તો અહીંયા જોશું પોલીડેમો એટલે કે પોલીમોર્ફિઝમનો ડેમો છે અને અહીંયા આઉટપુટને આપણે ક્લિયર કરીએ છીએ. હવે ખાસ જોવા જશો મિત્રો તો અહીંયા જોઈએ તો નામ શું છે પ્રોગ્રામનું, પોલીડેમો ડોટ જાવા. મતલબ કે આપણી પાસે કોઈ એક ક્લાસ હોવો જોઈએ, એવો હોવો જોઈએ કે જેનું નામ પોલીડેમો હોય અને એની અંદર જ આપણી મેઇન મેથડ ડિક્લેર કરેલી હશે. તો જોઈએ હવે કમેન્ટમાં લખ્યું છે પોલીમોર્ફિઝમ અને મેથડ પ્રિન્ટ લાઈન. બરોબર, હવે જો ક્લાસનું નામ શું બનાવ્યું છે, પ્રિન્ટ લાઈન. ખાસ ધ્યાન રાખજો, પ્રિન્ટ લાઈનની અંદર P અને L કેપિટલ છે જે ક્લાસનું નામ છે. પછી એક મેથડ બનાવી છે જેનું નામ પણ પ્રિન્ટ લાઈન છે, પણ આ મેથડમાં બધા અક્ષર સ્મોલ છે અને અહીંયા પ્રિન્ટ લાઈન છે પણ P અને L કેપિટલ છે અને જાવા આપ સૌને ખબર છે કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે.
વોઇડ અને આગળ શબ્દ લગાવી દીધો છે આપણે સ્ટેટિક, બરોબર. તો જો સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઇન, બરોબર. તો આની અંદર કોઈ પણ પ્રકારનું આપણી પાસે આર્ગ્યુમેન્ટની અંદર કાંઈ છે નહીં, આર્ગ્યુમેન્ટ બ્લેન્ક છે. તો શું કરશે, 40 વખત મારે ઇક્વલ ટુ ની સાઇન પ્રિન્ટ કરવી હોય તો હું શું કરીશ, લૂપ ચલાવીશ. તો ફોર ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 0 અને i લેસ ધેન 40, 0 થી શરૂ થશે, 40 થી ઓછા એટલે 39, 0 થી 39 40 થઈ જશે. દરેક વખતે i માં એક વેલ્યુ પ્લસ થશે. પ્રિન્ટ શું કરવું છે જ્યારે જ્યારે લૂપ ચાલે ત્યારે, તો કે ઇક્વલ ટુ ની સાઇન. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ, પ્રિન્ટ ln નહીં, આપણે એક હોરિઝોન્ટલ પ્રિન્ટ કરવી છે અને કાઉન્સમાં ઇક્વલ ટુ ની સાઇન. બધી 40 વખત પ્રિન્ટ થઈ જાય પછી તો કે એક લાઈન બ્લેન્ક મૂકવી જોઈએ, તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln, અને અહીંયા પૂરું થશે. હવે ખાસ જુઓ, બીજી મેથડ જે છે એનું નામ પણ પ્રિન્ટ લાઈન જ છે. અહીંયા પ્રિન્ટ લાઈન છે અને આ પણ પ્રિન્ટ લાઈન જ છે. તો એક જ પ્રોગ્રામની અંદર એક સમાન નામ ધરાવતી એક કરતા વધારે મેથડ આપેલી છે, તો કે યસ. પરંતુ અહીંયા આર્ગ્યુમેન્ટની સંખ્યા જો ચેન્જ થઈ ગઈ, અહીંયા એક પણ આર્ગ્યુમેન્ટ નહોતી, 0 હતી, અહીંયા એક આર્ગ્યુમેન્ટ છે ઇન્ટીજર n. તો આને શું કહેવાશે, મેથડ ઓવરલોડિંગ કહેવાશે. બંને મેથડનું અસ્તિત્વ રહેશે, બરોબર, એક પણનો નાશ નહીં થાય અસ્તિત્વ. પણ ઓવરલોડિંગ શું કામ થયું, તો કે નામ સરખા છે પણ આર્ગ્યુમેન્ટની સંખ્યા અલગ છે. તો હવે જ્યારે ઇન્ટીજર n શું કરશે, તો કે n એટલે ક્યાં સુધી, ઓલામાં 40 ફિક્સ હતું, એમ આમાં ફિક્સ હતું, આમાં n એટલે હું જેટલી સંખ્યા આપીશ એ પ્રમાણે લૂપ એન્ડ થશે. 0 થી શરૂ થશે પણ લૂપ એન્ડ n ની સંખ્યા આવશે ત્યાં પૂરી થશે. દરેક વખતે શું કરવું છે, તો કે હેઝ પ્રિન્ટ કરવો છે. તો ફોર ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 0, i લેસ ધેન n અને i પ્લસ પ્લસ અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln અને હેઝ પણ હોરિઝોન્ટલ થશે, બરોબર. અને પછી એક બ્લેન્ક મૂકશે એટલે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. અહીંયા પ્રિન્ટ લાઈન જે છે એનું બ્રેકેટ પૂરો થશે. પછી આપણે હજી એક મેથડ સેમ નામથી યુઝ કરીએ છીએ, પ્રિન્ટ લાઈન, બરોબર. આગળ સ્ટેટિક છે પણ કાઉન્સમાં આર્ગ્યુમેન્ટની સંખ્યા ચેન્જ થઈ ગઈ. જો છે અહીંયા 2 આર્ગ્યુમેન્ટ આવી ગયા, એક જ હતી અને આગળમાં એક પણ હતી નહીં. 2 આર્ગ્યુમેન્ટમાં કેરેક્ટર ch કે કયો કેરેક્ટર પ્રિન્ટ કરવો છે અને ઇન્ટીજર n એટલે કેટલી વખત પ્રિન્ટ કરવો છે. તો ફોર ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 0 અને i લેસ ધેન n અને i પ્લસ પ્લસ કયો કેરેક્ટર પ્રિન્ટ કરવો છે, તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ અને ch ના વેરિયેબલમાં જે કેરેક્ટર હોય એને પ્રિન્ટ કરવાનો છે. હોરિઝોન્ટલી એટલી વખત પ્રિન્ટ થઈ જાય એટલે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln અને એક જે છે એ લાઈન બ્લેન્ક મૂકશે. અને અહીંયા આપણે પ્રિન્ટ લાઈનનો જે ક્લાસ છે એ પૂરો થશે. હવે તો કે મેઇન ક્લાસ આવશે પબ્લિક ક્લાસ પોલીડેમો, અને આ જ નામથી ફાઇલ સેવ થઈ હોય છે polydemo.java. એની અંદર એક મેઇન મેથડ હોય છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન અને સ્ટ્રિંગ આર્ગ્સ, બરોબર. હવે આપણે કોલ કરીએ તો જો ઓબ્જેક્ટ બનાવવાની કોઈ જરૂર છે જ નહીં. શું કામ, કારણ કે સ્ટેટિક મેથડ છે બધી, એટલે ઓબ્જેક્ટ વગર પણ બનશે. કેવી રીતના, ક્લાસનું નામ પ્રિન્ટ લાઈન, p અને l કેપિટલ છે, પછી ડોટ અને મેથડનું નામ પ્રિન્ટ લાઈન. પણ પેલી મેથડ જે છે એમાં આર્ગ્યુમેન્ટ નહોતી એટલે આપણે કાઉન્સ સ્ટાર્ટ, કાઉન્સ ઓવર ને સેમિકોલન જે 40 વખત ઇક્વલ ટુ ની સાઇન પ્રિન્ટ કરશે. પછી તો કે પ્રિન્ટ લાઈન ક્લાસનું નામ છે ડોટ અને પ્રિન્ટ લાઈન બીજી મેથડ કોલ કરીએ છીએ જે સેમ નામથી છે અને એક જ આર્ગ્યુમેન્ટ હતી ઇન્ટીજર, તો આપણે 30. તો એ શું કરશું, 30 વખત પણ શું પ્રિન્ટ કરશે, હેઝ. પછી તો કે ક્લાસનું નામ પ્રિન્ટ લાઈન ડોટ પ્રિન્ટ લાઈન, બરોબર, ત્રીજી મેથડ. પછી શું પ્રિન્ટ કરવું છે, તો કે પ્લસની સાઇન કેટલી વખત પ્રિન્ટ કરવી છે, તો કે 20, બરોબર. એટલે 2 આર્ગ્યુમેન્ટ છે, શું પ્રિન્ટ કરવું છે અને કેટલી વખત, બરોબર. અને અહીંયા આપણે મેઇન જે છે એનો એન્ડ થશે, મેઇન મેથડ, અને અહીંયા પોલીડેમો ક્લાસ છે એનો પણ અહીંયા એન્ડ થશે, બરોબર. તો આ પ્રોગ્રામને તમે જ્યારે રન કરશો મિત્રો, કમ્પાઇલ કરીએ આપણે, તો કમ્પાઇલની અંદર તમે જોઈ શકો છો કે એક્ઝિટ કોડ 0 આવે છે, મતલબ કે આપણું કમ્પાઇલેશન સક્સેસફુલ છે, બરોબર. તો હવે રન કરીએ તો ટૂલ્સની અંદર જઈ અને આપણે ગો કરીએ તો તમે જો આની જોઈ શકો છો કે પહેલું જે છે લાઈન એ 40 વખત ઇક્વલ ટુ ની સાઇન પ્રિન્ટ થઈ. બીજું તો કે 30 વખત જે છે એ શું થયું છે, તો કે હેઝ ની સાઇન પ્રિન્ટ થઈ છે. અને ત્રીજું તો કે 20 વખત પ્લસ ની સાઇન પ્રિન્ટ થઈ છે. મારો મેઇન કામ લાઈન પ્રિન્ટ કરવાનું જ હતું, બરોબર. મેં એક જ ફંક્શન જે છે, એક જ મેથડ જે છે એ એક સરખા નામની મેથડ 3 વખત લખેલી છે, પણ આર્ગ્યુમેન્ટ શું હતું, તો કે ચેન્જ હતું. તો આને શું કહેવાશે, તો કે આને આપણે કહીશું પોલીમોર્ફિઝમ, બરોબર. જોઈએ આ પ્રોગ્રામ જ તમને અહીંયા આપેલો છે, બરોબર, કે જે પ્રોગ્રામનું આઉટપુટ પણ તમને અહીંયા આપેલું છે. 40 વખત ઇક્વલ ટુ ની સાઇન, 30 વખત હેઝ ની સાઇન અને 20 વખત પ્લસ ની સાઇન છે. ત્યારબાદ આપણે 8મો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે કન્સ્ટ્રક્ટર્સ, બરોબર. હવે કન્સ્ટ્રક્ટર્સ એટલે શું છે, એકદમ જાવાનો અગત્યનો ટોપિક કોઈ હોય તો એ છે કન્સ્ટ્રક્ટર્સ.
કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કે જ્યારે પણ કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ થાય છે, ઓબ્જેક્ટ બને છે, ત્યારે એની સાથે ને સાથે ઓબ્જેક્ટની સાથે ક્લાસની અમુક વસ્તુ જે છે એ ડિફોલ્ટ ઇનિશિયલાઇઝ થાય એને કહેવાશે કન્સ્ટ્રક્ટર. બરાબર, તો જોઈએ. કન્સ્ટ્રક્ટર જે છે એક વિશિષ્ટ પ્રકારની શું છે? તો કે મેથડ છે. કન્સ્ટ્રક્ટર છે એ શું છે? એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક થાય છે. બરોબર, કન્સ્ટ્રક્ટર જે છે એ શું છે? તો કે એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે ક્યારે ઇન્વોક થાય છે? તો કે જ્યારે કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ ડિક્લેર થાય છે, બરોબર, ઇન્વોક થાય છે કે નિર્મિત થાય છે, ત્યારે આ કન્સ્ટ્રક્ટર જે છે એ ઇન્વોક થાય છે, એક્ટિવ થાય છે. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે, પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર દ્વારા કોઈ પણ કાર્ય થઈ શકે, પણ કન્સ્ટ્રક્ટર્સ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે ઇનિશિયલાઇઝિંગ એક્શન્સ છે, મતલબ કે એને પ્રારંભિક કિંમત આપવા માટે થાય છે, શરૂઆતની કિંમત આપવા માટે એનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આપણે અત્યાર સુધી વપરાશ કરતા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર વિના ક્લાસનો ઉપયોગ કર્યો છે. આપણે અત્યાર સુધી જે છે એ કેવા કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કર્યો છે? તો કે જે વપરાશ કરતા વ્યાખ્યાયિત, યુઝર ડિફાઇન નહીં, ઇનબિલ્ટ કન્સ્ટ્રક્ટર છે એનો ઉપયોગ કર્યો છે. બીજું તો કે દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય જ છે. કોઈ પણ ક્લાસ તમે બનાવો એટલે એનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય જ છે, અને એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે એને આપણે ઇનબિલ્ટ કન્સ્ટ્રક્ટર કહીએ છીએ. કોઈ વાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈક વખત તેને આર્ગ્યુમેન્ટ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. હમણાં આપણે જોયું પ્રોગ્રામની અંદર પહેલું જ પ્રિન્ટ લાઇન ફંક્શન હતું, એની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ હતી નહીં. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ લેતા નથી. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે હોય છે કે જે તમારે બનાવવું નથી પડતું, બનેલું જ હોય છે. તમારે જે બનાવવાના છે યુઝર ડિફાઇન બનાવવાના હોય છે. તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અંદર કોઈ આર્ગ્યુમેન્ટ હોતી નથી. તે નવા બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વ નિર્ધારિત કિંમતો આપે છે. બરોબર, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હશે એ શું કરશે? તો કે નવા કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવો છો, તો ઓબ્જેક્ટ જ્યારે નિર્મિત થાય છે ત્યારે ક્લાસના એટ્રીબ્યુટને એના ડેટા ટાઈપ પ્રમાણે એને પૂર્વ નિર્ધારિત કિંમત એટલે કે પ્રારંભિક કિંમતો જે છે ઇનિશિયલાઇઝ કરવા માટે ઉપયોગી હોય છે. હવે કન્સ્ટ્રક્ટર વિશે અમુક ખાસ બાબત યાદ રાખવાની છે કે કન્સ્ટ્રક્ટર જે છે એ અન્ય સામાન્ય મેથડથી કઈ બાબતે અલગ પડે છે. તો કન્સ્ટ્રક્ટરના એટલા નિયમ ખાસ યાદ રાખવાના છે કે કન્સ્ટ્રક્ટરનું નામ જે છે એ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. જે નામ ક્લાસનું હોય છે એ જ નામ કોનું હોવું જોઈએ? કન્સ્ટ્રક્ટરનું હોવું જોઈએ. મતલબ કે ક્લાસ નેમ અને કન્સ્ટ્રક્ટર નેમ હંમેશા સમાન જ હોવું જોઈએ. બીજું તો કે કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર એટલે કે રિટર્ન ડેટા ટાઈપ હોતો નથી. કન્સ્ટ્રક્ટરને કોઈ દિવસ રિટર્ન ડેટા ટાઈપ ન હોય એટલે કન્સ્ટ્રક્ટરની આગળ વોઇડ જ શબ્દ લાગશે. ત્યારબાદ ત્રીજું, જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે એટલે કે ઇમ્પ્લિસિટલી ઇન્વોક કરવામાં આવે છે. બરોબર, જ્યારે નવો પ્રક્રિયક એટલે કે કોઈ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ન્યૂ કીવર્ડની મદદથી, ત્યારે જ કન્સ્ટ્રક્ટર જે છે ઇન્વોક થાય છે. અને ચોથી વસ્તુ કે કન્સ્ટ્રક્ટર જે છે એ પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે એક્સપ્લિસિટલી ઇન્વોક કરવામાં આવતો નથી. યુઝર ડિફાઇન હોય તો જ થશે, અધરવાઇઝ થશે નહીં. ત્યારબાદ જોઈએ કે અન્ય મેથડની જેમ કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે. બરોબર, કારણ કે કન્સ્ટ્રક્ટર આમ જોવા જઈએ તો એક પ્રકારની મેથડ જ છે. જેવી રીતના અન્ય મેથડને તમે ઓવરલોડ કરો છો, મતલબ કે પોલિમોર્ફિઝમ કરો છો, એવી રીતના કન્સ્ટ્રક્ટરને પણ તમે શું કરી શકો છો? ઓવરલોડ કરી શકાય છે. તે અલગ અલગ પ્રાચલોની યાદી સાથે એટલે કે આર્ગ્યુમેન્ટની યાદી સાથે શક્ય છે. બરોબર, કઈ રીતના? તો કે એકમાં આર્ગ્યુમેન્ટ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હશે, એમાં આર્ગ્યુમેન્ટ હશે નહીં. પછી તમે જે યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર બનાવો છો એમાં રિટર્ન એની અંદર આર્ગ્યુમેન્ટની સંખ્યા છે એ તમે શું કરી નાખવાની છે? ચેન્જ. કારણ કે આની અંદર રિટર્ન ડેટા ટાઈપ આવતી નથી, તો ફિક્સ જ રહેશે. એ કઈ રહેશે? તો કે વોઇડ. ઉદાહરણ જોઈએ આપણે. તો કે ઉદાહરણ તરીકે આપણે નીચે જણાવ્યા પ્રમાણે રૂમ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને અલગ અલગ પ્રાચલોથી એટલે કે આર્ગ્યુમેન્ટોથી પ્રારંભિક કિંમતો આપવા માટે આપણા પોતાના કન્સ્ટ્રક્ટર લખીએ તો કઈ રીતના થાય? તો કે રૂમ, બરોબર, ક્લાસ હશે રૂમ. હવે એનું કન્સ્ટ્રક્ટર જોવા જઈએ તો રૂમ, બરોબર. હવે આર્ગ્યુમેન્ટ આપો છો તમે તો એ યુઝર ડિફાઇન થયું. ફ્લોટ એલ, ફ્લોટ ડબલ્યુ, ફ્લોટ એચ અને બાઇટ એન. બરોબર, આમાં શું થશે? તો કે લેન્થ ને એલ, વિડ્થ ને ડબલ્યુ, હાઇટ ને એચ અને એન વિન્ડોઝ એટલે નંબર ઓફ વિન્ડોઝ ને એન કિંમત આપવા માટે ઇનિશિયલાઇઝ કરી શકો છો. બીજું
તો કે રૂમ ફ્લોટ એલ અને ફ્લોટ ડબલ્યુ, તો કે લેન્થ ને એલ, વિથ ને ડબલ્યુ, પછી બાકી વધ્યા એને તો કે એની ડિફોલ્ટ કિંમત આવશે હાઇટ ને 10 અને n વિન્ડોઝ ને એક કિંમત આપવા માટે આકૃતિમાં આપેલો પ્રોગ્રામ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ દર્શાવે છે. હવે જોઈશું આપણે તો કે આકૃતિની અંદર એક પ્રોગ્રામ આપ્યો છે રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો એ. હવે પ્રોગ્રામ શું છે એ આપણે પહેલા સમજીએ. હવે જોવા જઈએ રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો એ છે, બરોબર. આ પ્રોગ્રામને આપણે ઓપન કરવાની ટ્રાય કરીએ. આઉટપુટ જે છે એને આપણે પહેલા ક્લિયર કરશું. હવે તમે ખાસ ધ્યાન રાખવાની અંદર કે પ્રોગ્રામનું નામ શેનાથી સેવ થયું છે તો કે રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો એ. મતલબ કે આપણા પ્રોગ્રામની અંદર કોઈ પણ એક ક્લાસ એવો હોવો જોઈએ કે જેનું નામ રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો એ હોય અને એની અંદર જ આપણી મેઇન મેથડ હોવી જોઈએ. તો જોશું આપણે કોડિંગ. સૌપ્રથમ કમેન્ટ લાઈન આપી છે યુઝિંગ કન્સ્ટ્રક્ટર્સ, બરોબર. પછી જો શું થયું ક્લાસ રૂમ નામનો એક ક્લાસ બનાવ્યો છે. પછી તો કે એના એટ્રીબ્યુટ કે વેરિયેબલ છે કે જે ક્લાસની અંદર હોય પણ મેથડની બહાર હોય, બરોબર. તો ફ્લોટ લેન્થ વિથ અને હાઇટ, બાઇટ n વિન્ડોઝ એટલે નંબર ઓફ વિન્ડોઝ, પછી સ્ટેટિક ઇન્ટીજર ટોટલ વિન્ડોઝ આપણે આ ક્લાસ વેરિયેબલ છે ટોટલ વિન્ડોઝ કે આગળ સ્ટેટિક લખ્યું છે એટલે આનો ઉપયોગ ક્લાસની બહાર ઓબ્જેક્ટ બનાવ્યા વગર પણ તમે કરી શકશો. પછી જો આપણે શું કર્યું તો કે રૂમ નામનું જે ક્લાસ છે એ નામનું એક કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે રૂમ, પણ યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર છે આપણે બનાવવું પડ્યું છે. શું કામ તો કે એની અંદર આર્ગ્યુમેન્ટ છે, બરોબર. એટલે ફ્લોટ એલ, ફ્લોટ ડબલ્યુ, ફ્લોટ એચ અને બાઇટ n દરેકને વેલ્યુ એસાઇન કરો. લેન્થ ઇક્વલ્સ ટુ એલ, વિથ બરાબર ડબલ્યુ, હાઇટ બરાબર એચ, n વિન્ડોઝ બરાબર n અને ટોટલ વિન્ડોઝ હકીકતમાં શું લખવાનું છે અહીંયા તો કે ટોટલ વિન્ડોઝ બરાબર ટોટલ વિન્ડોઝ પ્લસ n લખવાનું છે, પણ એસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરીને તમે આમ ટૂંકમાં લખી શકો છો ટોટલ વિન્ડોઝ પ્લસ ઇક્વલ્સ ટુ n અને રૂમ નામનું કન્સ્ટ્રક્ટર છે યુઝર ડિફાઇન અહીંયા પૂરું થશે. ત્યારબાદ રૂમ નામનું આપણે બીજું કન્સ્ટ્રક્ટર બનાવીએ છીએ કે જેની અંદર આર્ગ્યુમેન્ટ ચેન્જ થઈ જાય છે. અહીંયા 4 આર્ગ્યુમેન્ટ છે, અહીંયા 2 જ છે, ફ્લોટ એલ અને ફ્લોટ ડબલ્યુ. તો એસાઇન કરશું તો કે લેન્થ ને એલ મળશે, વિથ ઇક્વલ્સ ટુ ડબલ્યુ. તો બાકીનું જે વધ્યું એને શું મળશે તો કે હાઇટ ને ફિક્સ આપી દઉં 10, n વિન્ડોઝ હું ફિક્સ આપી દઉં 1 અને ટોટલ વિન્ડોઝ તો કે એની અંદર દરેક વખતે એક એક વસ્તુ પ્લસ થશે એટલે કે ટોટલ વિન્ડોઝ પ્લસ પ્લસ, બરોબર. પછી આપણે એરિયાની ગણતરી કરવી છે, રૂમનું ક્ષેત્રફળ, તો ડબલ એરિયા અને એરિયા માટે લેન્થ ગુણ્યા વિથ. તો રિટર્ન શું કરશે અહીં ડબલ લખ્યું છે એટલે રિટર્ન કરશે તો કે રિટર્ન લેન્થ ગુણ્યા વિથ અને અહીંયા પૂરું થશે. પછી વોઇડ ડિસ્પ્લેની મદદથી આપણે બધી જ વસ્તુ ડિસ્પ્લે કરાવી છે. લેન્થ તો કે પ્લસ લેન્થ કોન્કેટની સાઇન અને આ જે છે મેસેજ છે આ વેરિયેબલની વેલ્યુ, વિથ પ્લસ વિથ, હાઇટ તો અહીંયા હાઇટ વેરિયેબલ અને વિન્ડોઝ તો અહીંયા n વિન્ડોઝ વેરિયેબલ. અહીંયા રૂમ ક્લાસ અહીંયા ડિસ્પ્લેનો કાઉન્સ પૂરો થશે, અહીંયા રૂમ ક્લાસ છે એનો કાઉન્સ પૂરો થાય છે. પછી તો કે આપણી મેઇન મેથડ હવે અહીંયા આવશે મેઇન ક્લાસ, ક્લાસ રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો એ. આ નામથી જ પ્રોગ્રામ સેવ થયેલો છે. એની અંદર મેઇન મેથડ હોવી જોઈએ, તો મેથડનું નામ મેઇન, બરોબર. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. હવે જો રૂમ નામનું જે છે એને આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ. તો જો રૂમ r1 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ, પણ કાઉન્સની અંદર જો એમ નામ આપી દેશો, કાઉન્સ બંધ કરી દેશો, બ્લેન્ક રાખશો આર્ગ્યુમેન્ટ વગરનો, તો એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ કરશે અને આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં કંઈ લખેલું છે નહીં. તો આપણે યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર છે તો ઓબ્જેક્ટ બને ત્યારે જ વેલ્યુ આપવાની હોય છે. તો રૂમ r1 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ 16 અને 12.5f. પછી રૂમ r2 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ 20, 14, 12 અને બાઇટ 2, બરોબર. r1 ડોટ ડિસ્પ્લે અને r2 ડોટ ડિસ્પ્લે અને છેલ્લે એવું લખ્યું છે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ટોટલ નંબર ઓફ વિન્ડોઝ. તો એ ટોટલ વિન્ડોઝ નામનો વેરિયેબલ છે એ તો સ્ટેટિક હતો કે જેને તમે ઓબ્જેક્ટ વગર પણ ડિક્લેર પ્રિન્ટ કરી શકો છો, એક્સેસ કરી શકો છો. કઈ રીતના તો કે ક્લાસનું નામ ડોટ કરી અને ટોટલ વિન્ડોઝ નામનો ઓબ્જેક્ટ વેરિયેબલ. મેઇન ક્લાસ મેઇન મેથડનો બ્રેકેટ પૂરો થયો. અહીંયા રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો એ આ નામનું બ્રેકેટ અહીંયા પૂરો થશે અને હવે આપણે એને કમ્પાઇલ કરીએ. તો ટૂલ્સમાંથી કમ્પાઇલ. અહીંયા તમે જોઈ શકો છો એક્ઝિટ કોડ શું આવે છે 0, મતલબ કે કમ્પાઇલેશન શું છે સક્સેસફુલ છે. હવે તમારે એને રન કરવો છે તો અહીંયા આપશું આપણે ગો. હવે તમે જોઈ શકો છો અહીંયા જેવું રન કર્યું એટલે r1 દ્વારા જે વેલ્યુ એસાઇન થઈ હતી એ પહેલા આવી ગઈ એને ડિસ્પ્લે કરી. તો r1 દ્વારા શું થઈ હતી તો કે 16.0, 12.5, 10.0 અને 1.
R2 દ્વારા શું વેલ્યુ એસાઇન થઈ હતી? તો કે 20.0, 14.0, 12.1, 12.0 અને વિન્ડોઝ જે છે એ 2. બરોબર. ઓકે, R1 દ્વારા આપણે બે જ વેલ્યુ એસાઇન કરેલી છે. જો R1 દ્વારા આપણે કેટલી વેલ્યુ એસાઇન કરેલી છે? તો કે R1 જે છે એના દ્વારા આપણે બે જ વેલ્યુ એસાઇન કરેલી છે, 16, 12.5. બરોબર. તો અહીંયા 16 અને 12.5 બાકીની બે વેલ્યુ તો કે એ ફિક્સ આપેલી હતી છે, જ્યારે R2 દ્વારા જે ચાર વેલ્યુ એસાઇન કરી હતી છે. અને ટોટલ નંબર ઓફ વિન્ડોઝ કેટલા છે? તો કે અહીંયા બે વિન્ડોઝ છે અને અહીંયા એક છે, એટલે 2 ને 1 કેટલા થશે? 3. તો ટોટલ નંબર ઓફ વિન્ડોઝ કેટલા થયા છે? 3 વિન્ડોઝ અહીંયા થશે. બરોબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો આ જે છે એ પ્રોગ્રામ આ તમને આપેલો છે, અહીંયા આઉટપુટ પણ છે, જો છે ટોટલ નંબર ઓફ વિન્ડોઝ 3 અને આ જે છે એ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરેલો છે. હવે આ તમને આપેલું છે એ ખાસ જોઈએ. ક્લાસમાં વપરાશ કરતા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની ગેરહાજરીમાં ઓબ્જેક્ટ જે છે એ વેરિયેબલ વગરના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જ્યારે ક્લાસની અંદર યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર ન હોય ત્યારે ઓબ્જેક્ટ વેરિયેબલ છે, ઓબ્જેક્ટ વેરિયેબલ વગરના પણ, એટલે કે કાઉન્સમાં આર્ગ્યુમેન્ટ વગરના પણ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પૂર્વ નિર્ધારિત કિંમત એટ્રીબ્યુટને આપવામાં આવે છે. જોઈએ, ક્લાસમાં વપરાશ કરતા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતા નથી. જ્યારે તમે યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર લખો છો ત્યારે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોતા નથી. વેરિયેબલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેનો ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો કમ્પાઇલર જે છે એ શું બતાવશે? એરર પરત કરે છે. અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આપણે નીચે જણાવેલ પ્રમાણે વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત આર્ગ્યુમેન્ટ વગરનો કન્સ્ટ્રક્ટર પૂરો પાડવો જોઈએ. કઈ રીતના? તો કે ક્લાસનું નામ, પછી રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ અને પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ને એન્ડ અને છેલ્લે સેમિકોલન. બરોબર. અને આકૃતિમાં આપેલા કોડ લિસ્ટિંગ પ્રમાણે નીચે જણાવ્યા પ્રમાણે મેઇન મેથડમાં રૂમ ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરી જુઓ અને કમ્પાઇલેશન દરમિયાન દર્શાવાતી એરરનું નિરીક્ષણ કરો. બરોબર. એટલે કે રૂમ R3 = ન્યુ રૂમ આવું લખશો તો એરર આવશે. આ એરર દૂર કરવા માટે વપરાશકર્તા જે છે વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર, એટલે કે આર્ગ્યુમેન્ટ વગરનો કન્સ્ટ્રક્ટર રૂમ, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ અને કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ અને સેમિકોલન ઉમેરશો અને પછી તે પ્રોગ્રામનો અમલ કરો તો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો પ્રોગ્રામનો સફળ અમલ જોઈ શકાય છે. બરોબર. તો અહીંયા તમને દર્શાવ્યું છે અને આ જ વસ્તુ જે છે એ શેમાં છે? તો કે એ છે રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો બી ની અંદર છે. તો આપણે રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો બી જોવા જઈ રહ્યા છીએ. ફાઇલ, ન્યૂ અને એની અંદર આપણે રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો બી. બરોબર. આપણે આઉટપુટને પહેલા ક્લિયર કરી નાખીએ. હવે તમે ખાસ ધ્યાન રાખીએ કે એક તો પેલા પ્રોગ્રામનું નામ શું છે? તો કે રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો બી છે. એટલે આપણી પાસે પ્રોગ્રામની અંદર જેટલા પણ ક્લાસ હશે એમાંથી એક ક્લાસનું નામ રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો બી હોવું જોઈએ અને એની અંદર જ મેઇન મેથડ ડિક્લેર કરેલી હોવી જોઈએ. બરોબર. હવે આપણે કોડિંગ લખીએ. કમેન્ટ લાઈનમાં લખેલું છે યુઝિંગ કન્સ્ટ્રક્ટર. બરોબર. અહીંયા જો ક્લાસ રૂમ નામનો ક્લાસ બનાવ્યો છે અને આ બધા એના ક્લાસ વેરિયેબલ છે કે જે ક્લાસની અંદર છે પણ મેથડની બહાર છે. જો ફ્લોટ, લેન્થ, વિડ્થ અને હાઇટ, બાઇટ n વિન્ડોઝ એટલે નંબર ઓફ વિન્ડોઝ અને સ્ટેટિક ઇન્ટીજર ટોટલ વિન્ડોઝ. સ્ટેટિક છે એટલે મેમરી એક જ વખત ફાળવવામાં આવશે અને એનો ક્લાસની બહાર ઉપયોગ કરવો હોય તો ઓબ્જેક્ટ વગર કરી શકાય છે. આ ક્લાસ વેરિયેબલ છે. બરોબર. પછી જો રૂમ પછી શું કર્યું છે? આર્ગ્યુમેન્ટ વગર છે, કાઉન્ટ સ્ટાર્ટ, કાઉન્ટ ઓવર અને કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર અને સેમિકોલન. આ શું છે? તો કે યુઝર ડિફાઇન્ડ નોન આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર છે. આ આપણા દ્વારા ડિફાઇન કરેલું છે પણ આર્ગ્યુમેન્ટ વગરનું કન્સ્ટ્રક્ટર છે. બરોબર. પછી તો કે આપણે જેમ બનાવતા હતા એમ જ છે. રૂમ, ફ્લોટ L, ફ્લોટ W, ફ્લોટ H, બાઇટ n. આ પણ યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર છે પણ આર્ગ્યુમેન્ટ સાથેનું છે. બરોબર. અને બધાને વેલ્યુ એસાઇન કરો. લેન્થ = L, width = W, height = H અને n વિન્ડોઝ = n અને ટોટલ વિન્ડોઝ પ્લસ =n. બરોબર. એટલે કે ટોટલ વિન્ડોઝ ટોટલ વિન્ડોઝ પ્લસ n હોય છે પણ મેં કીધું એમ કે એસાઇનમેન્ટ ઓપરેટરથી આ રીતના ડાયરેક્ટ લખી શકો છો. તો આ બીજું કન્સ્ટ્રક્ટર છે. ત્યારબાદ ત્રીજું યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર છે પણ આર્ગ્યુમેન્ટની સંખ્યા ચેન્જ છે. અહીંયા 4 આર્ગ્યુમેન્ટ હતા, અહીંયા કેટલે છે? તો કે 2 આર્ગ્યુમેન્ટ છે. એની અંદર પણ લેન્થ = L, width = W, height = 10 and windows = 1. જો 10 અને 1 ફિક્સ આપી દીધું છે
અને ટોટલ વિન્ડોઝમાં દરેક વખતે એક એક પ્લસ થશે એટલે ટોટલ વિન્ડોઝ પ્લસ પ્લસ. પછી તમારે ક્ષેત્રફળ શોધવું છે તો ડબલ એરિયા અને ક્ષેત્રફળનું સૂત્ર છે લેન્થ ગુણ્યા વિડ્થ. તો રિટર્ન લેન્થ ગુણ્યા વિડ્થ. બરોબર. પછી ડિસ્પ્લે કરવું છે બધાને તો વોઇડ ડિસ્પ્લે લેન્થ ડિસ્પ્લે કરી છે આપણે, વિડ્થ ડિસ્પ્લે કર્યું છે, હાઇટ ડિસ્પ્લે કરી છે અને વિન્ડોઝની અંદર n વિન્ડોઝ નામનો વેરિયેબલ ડિસ્પ્લે કર્યો છે. આ બ્રેકેટ છે એ ડિસ્પ્લે મેથડનો પૂરો થશે. આ બ્રેકેટ છે એ રૂમ નામના ક્લાસનો પૂરો થશે. પછી આપણી પાસે મેઇન ક્લાસ આવે છે એ છે ક્લાસ રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો બી. રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો બી. બરોબર. જેની અંદર આપણી આ નામથી જ એક તો પ્રોગ્રામ સેવ થયો હશે જેની અંદર આપણી મેઇન મેથડ હશે એટલે કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. હવે શું થશે જો રૂમ R1 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ. બરોબર. આ પહેલું કન્સ્ટ્રક્ટર કોલ થશે ઓબ્જેક્ટ બનશે ત્યારે, પણ આર્ગ્યુમેન્ટ એકઈ છે નહીં. બીજું કન્સ્ટ્રક્ટર જે છે એ શું છે રૂમ R2 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ 20 14 12 અને બાઇટ 2 છે. બરોબર. R1 ને ડિસ્પ્લે કરો છો અને R2 ને ડિસ્પ્લે કરો છો. બરોબર. પછી તો કે system.out.println અને ટોટલ નંબર ઓફ વિન્ડોઝ ની અંદર ટોટલ વિન્ડોઝ નામનો ક્લાસ વેરિયેબલ જે છે એ કેવો છે તો કે એ જે છે એ સ્ટેટિક છે એટલે એને ઓબ્જેક્ટની જરૂર નથી, ડાયરેક્ટ ક્લાસથી જ વર્ક કરી શકો છો. ક્લાસનું નામ રૂમ ડોટ કરી અને સ્ટેટિક વેરિયેબલ નેમ ટોટલ વિન્ડોઝ. અહીંયા જે કાઉન્સ પૂરો થાય છે એ મેઇન મેથડનો પૂરો થાય છે અને આ જે કાઉન્સ છે એ રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો બી નામનો જે ક્લાસ છે એનો પૂરો થાય છે. અને હવે આને આપણે રન કરવાની ટ્રાય કરીએ તો ટૂલ્સમાંથી આપણે કમ્પાઇલ કરશું. અહીં જોઈ શકો છો તમે કે એક્ઝિટ કોડ જે છે એ શું છે 0. કમ્પાઇલેશન સક્સેસફુલ છે. હવે આપણે એને રન કરીએ તો ટૂલ્સમાંથી જઈ અને ગો. આઉટપુટ જોઈ શકો છો તમે કે પહેલી વખત આપણે જ્યારે કોલ કર્યું આર્ગ્યુમેન્ટ વગર તો એને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ કરેલું હતું, મતલબ કે યુઝર ડિફાઇન જ પણ આર્ગ્યુમેન્ટ વગરનું. તો ડિફોલ્ટ કાંઈ નથી તો વેલ્યુ શું હશે 0. જો બધાની વેલ્યુ શું છે 0. બરોબર. બીજી વખતે આપણે R2 ની મદદથી વેલ્યુ આપેલી હતી. બરોબર. તો 20 14 12 અને 2. બરોબર. તો આવી રીતના કોલ થયો અને ટોટલ નંબર ઓફ વિન્ડોઝ કેટલા થશે તો કે આ 2 અહીંયા 2 વિન્ડો છે અને અહીંયા 0 છે તો 2 + 0 બરાબર 2. તો આ જે છે એ પ્રોગ્રામ થશે. તો એ જ પ્રોગ્રામ તમને અહીંયા આપેલો છે. બરોબર. અને આ એનું આઉટપુટ છે. શરૂઆતમાં 0 0 થી ડિફોલ્ટ કોલ થયું આર્ગ્યુમેન્ટ વગરનું, પછી આર્ગ્યુમેન્ટ સહિતનું કન્સ્ટ્રક્ટર જે છે એ કોલ થયું ડિસ્પ્લે કર્યું અને ટોટલ નંબર ઓફ વિન્ડોઝની ગણતરી કરેલી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ 8 જે છે એનો ભાગ 2 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને આશા રાખું છું કે ભાગ 2 ની અંદર જેટલા પણ ટોપિક તમને ભણાવેલા છે શીખવાડેલા છે એ બધા જ ટોપિક પ્રેક્ટિકલની સાથે સાથે થિયરિકલ પણ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા છે એવી આશા રાખું છું. આના પછીના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 8 નો ભાગ 3 જે છે એનો અભ્યાસ કરીશું. આભાર.